ભાવિક શ્રોતાજનો, આજે હું આપની પાસે એક એવા ભક્તરાજનું આખ્યાન લઈને આવ્યો છું કે જેના પડછંદા જ્યાં સુધી આ ધરાનું તળ રહેશે અને જ્યાં સુધી સૂર્ય ચંદ્રના તેજ રહેશે ત્યાં સુધી ગાજતા રહેશે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણના અનન્ય ભક્ત અને ખરેખર તો શ્રી સહજાનંદ સ્વામીના 500 પરમહંસોની પ્રથમ પંક્તિમાં બિરાજતા અનન્ય સંતવર્ય સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન આજે હું આપને સંભળાવીશ. હાલ રાજસ્થાનમાં આવેલા ખાણ ગામના ગઢવી શંભોદાનના સુપુત્ર એવા યુવાન કવિ લાડુદાનજીએ તે વખતે પોતાની બૃહસ્પતિ જેવી બુદ્ધિ, મા સરસ્વતીને ધાર્યા હોય તેવી કવિત્વ શક્તિ અને ગાંધર્વોના માન મુકાવે તેવી સંગીત કલાથી મલક આખાને ગાંડો કરેલો. બુદ્ધિ અને કલા કૌશલ્યની સાથે તેમનામાં વસેલા ચારિત્ર્યના ગુણો એક સંતના ગુણો હતા. તેમને તો એની જાણ ન હતી, પણ જે જાણતા હતા તેવા પરબ્રહ્મ પરમાત્માએ આ યુવાન લાડુદાનજીને પોતાની બણી ખેંચવા એક એવા પ્રસંગનું નિર્માણ કર્યું કે જેનાથી લાડુદાનજીની ખરેખરી મહત્તાના એંધાણ આપણને મળી જાય. એ ચમત્કારી ઘટનાથી જ લાડુદાનજી એક કુશળ કલાકાર માત્રમાંથી એક મહાપુરુષ બની ગયા. વિદ્યાભ્યાસ પૂરો કરી કેટલાક રાજ રજવાડા સર કરી લાડુદાનજી સૌરાષ્ટ્રમાં ભાવનગર નરેશ વજેસિંહ બાપુના દરબારમાં આવી પહોંચ્યા છે. ત્યાંથી કથાનો આરંભ કરીએ છીએ. અને હવે સાંભળો નરેશ, એક ત્રિઅર્થી દોહો સંભળાવું છું. હા, ચરણ ધરણ ચિંતા કરત ચાગત સોરન ભોર પણ સુવરન સુવરન કુઢુંડત ફિરત એ વો તો કવિ કામી ગરું છો. રાજન, એક તો ચોર હોય તે ચરણ અર્થાત પગલા ભરતા ચિંતા કરે છે કે પગલાનો અવાજ ન થાય. વળી શોર એટલે કે અવાજ અને ભોર એટલે પ્રભાતને તે ચાહતો નથી અને સુવર્ણને તે શોધતો ફરે છે. બીજો કામી પુરુષ હોય તે પણ અવાજ ન થાય તે રીતે ડગ માંડે છે. તેને પણ અવાજ અને પ્રભાત પસંદ નથી અને એ શોધે છે સુવરન એટલે કે સારા વર્ણવાળી રૂપવાન સ્ત્રી. અને ત્રીજા કવિજનો પણ ચરણ એટલે કે પોતાના કાવ્યના ચરણ રચતા ચિંતા અર્થાત વિચાર કરે છે. શોર અવાજની ખલેલ તેમને પણ ગમતી નથી અને સૂર્યોદય થઈ જાય પછી સંસાર વ્યવહારની જંજાળ કાવ્યોની રચના માટે અનુકૂળ નથી, તેથી તેને પણ એ નથી ગમતા. અને સુવરન એટલે સારા વર્ણ અર્થાત સારા શબ્દો, છંદ, વર્ણ, અલંકાર પોતાની કાવ્ય પંક્તિમાં ગોઠવવા એ ઢૂંઢતો રહે છે. આમ 3 વિભિન્ન પુરુષોને એકમાં સમાવ્યા. વાહ વાહ લાડુદાનજી વાહ! આજ દિન સુધી આવા કવિત સાંભળ્યા નહોતા. અરે કારભારીજી. જી મહારાજ. શું આ મુંદુ ગાલીને ચોપડામાં મતા માર્યા કરો છો?
અરે આજે તો આ કવિરાજને ન્યાલ કરી દેવા છે. કેટલી કોરી કાઢું? 100 કે 200? અલા, મારી આબરૂ લેવા જેવી વાત કરીશ? જાઓ જઈને બોલાવી લાવો આપણા રજવાડાના ખાસ સોની રાજુલાવાળાને. જાઓ બોલાવી લાવો અને આજે આ કવિરાજના અંગે અંગના માપ લેવરાવી સોનાના ઘરેણે મઢી દો અમને. મળે મહારાજ, ભારે વર્ષે આજે તો. કવિરાજ, આપની ઘણી પ્રશંસા સાંભળેલી. કહેશે કે આપ કવિતા સિવાય ઘણી બધી કળામાં પારંગત છો અને બુદ્ધિ ચતુરાઈમાં આપણો જોટો જડે એમ નથ. બસ બસ રાજન, બસ. પ્રશંસાના શબ્દોથી હું ધરાઈ ગયો છું. ભણે બાપ ભણે, અમે સુવર્ણથી આપને ધરવી દેશું. મહાજન, માપ લઈ લ્યો આ કવિરાજનું. શાનું લઉં મહારાજ? ગળે ઉતરી, માથે મુગટ, કાને કુંડળ, બાહુઓમાં બાજુબંધ, કમરે કંદોરા, પગમાં કડા, અરે અંગે અંગના માપ લઈ લ્યો અને કરો દાગીના તૈયાર. ભલે મહારાજ. અરે અરે સોની મહાજન, આ કપાળે ભેંસ ભડકામનું ટીલું શાનું છે? ભગવાન સ્વામિનારાયણનો હું શિષ્ય છું. ભગવાન યુગે યુગે અવતરે છે તે હિસાબે આ કળીકાળમાં તેઓ પ્રગટ થયા છે. તેમની આજ્ઞાથી આ તિલક ચાંદલો કરું છું. 2 પાંખડા ને વચાળે કચ્છની મોટી કોરી જેવો ચાંદલો? આ તે વળી કેવો પંથ? કવિરાજ, મારા રાજ્યમાં હમણાં એક નવું ધતિંગ ચાલે છે. અમારા ગઢડા ગામમાં ભગવાનનો અવતાર થયો છે. કોક કહેશે કે એણે બાબરો ભૂતવશ કર્યો છે અને કોક કહેશે કે એની પાસે કામરૂ દેશની જંતર મંતર વિદ્યાનો જાદુઈ ગુટકો છે. કોક એને જીવન મુક્તા તો વળી કોક એને સ્વામિનારાયણ કહેશે. જો કે એની હારે 4 આંખ ભેડી કરનારા એની પાછળ ઘેલા થઈ જાય છે એ તો ખરું હો. ને એમના ચેલાઓ નિશાની તરીકે આવા ટીલડા કરે છે. લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે. ભગવાન બનીને ધૂતનારાનો પાર નથી આ લોકમાં. તમે રાજા થઈને આવું કેમ ચાલવા દો છો? કવિરાજ, મારા રાજના ઘણા ભાયા તો પણ એમના શિષ્યો છે. મારે એમનું એ રાખવું તો પડે ને. જુઓ ને, તેમણે તો મને ભેગા થઈને ઈ સ્વામિનારાયણના દર્શન કરવા આમંત્રણે મોકલ્યું છે. તે ગયા નહીં? ભાઈ લોકની જેમ કુતૂહલ પેખી અમારાથી માન મર્યાદા મેલી થોડું હળી કઢાય છે? શું છે શું નહીં કોક ખરો પારખનારો જાણી લાવે પછી અમારાથી વિચારાય ને. રાજન, તમે કહો તો હું ખબર કાઢી આવું એમની, અને કહો તો મારી તીવ્ર પરીક્ષણ શક્તિથી બધી પોલ ઉગાડી પાડી દઉં એમની. કવિરાજ એનાથી વળી રૂડું શું? બિચારી પ્રજાને 60 જૂનની ઝાડ તો થાય ને. ત્યારે તો હમણાં જ ઉપડ્યો. લ્યો આવજો. પધારો કવિવર, પધારો. પણ મીઠાની પુતળી સાગરનો તાગ લેવા જાય તો તેનું શું થાય એનોય વિચાર કરજો. એ ભગવાન છે, ભગવાન. ગઢડું તો આવી ગયું, પણ પેલો સોની કહેતો તો એ ભગવાન છે. એમ ખરેખર ભગવાન હોય તો? કળિયુગમાં ભગવાન ન હોય એવું કોણે કહ્યું? ભગવાન તો 4 યુગમાં પ્રગટે છે એવું કૃષ્ણ પરમાત્માએ ચોખ્ખું કીધું છે. તો શું આ સ્વામિનારાયણ ભગવાન હોઈ શકે? ના,
ના ના ના, હું લાડુદાન આવા નબળા વિચારે ક્યાં ચડી ગયો? પણ હા, બરાબર. મારા 4 સંકલ્પો પૂરા થાય તો એ ભગવાન સાચા. એક તો એ કાળા વસ્ત્રો પર ભાગવત રાખીને કથા કરતા હોય. બીજું, એ મને નામ લઈને બોલાવે અને મારું વૃતાંત કહી બતાવે. ત્રીજું, એ મને ગુલાબનો હાર પહેરાવે. અને ચોથું, સામુદ્રિક શાસ્ત્રના પ્રમાણ મુજબ તેમના ડાબે પગે 7 અને જમણે પગે 9, એમ 16 ચિહ્નો હોય તો એ ભગવાન સાચા. મયારામ ભટ્ટજી આ રીતે ભાગવતમાં એકાંતિક સંતને મોક્ષનું દ્વાર કહ્યા છે. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુઃ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. અરે, ભાગવત ગ્રંથ કાળા કપડા પર છે. મારો વિચિત્ર સંકલ્પ અહીં તો સાચો ઠરતો જણાય છે. આવો લાડુદાનજી, આવો, પધારો. અમને આનંદ થયો કે ખાણ ગામના રાજકવિ શંભુદાનજી અને લાલુબાના દૈવી પુત્ર આજે આ ગઢપુરને આંગણે પધાર્યા. શિરોહીના મહારાજાએ આપને એમના ખર્ચે પિંગળ શાસ્ત્ર ભણવા ભુજ મોકલ્યા અને ત્યાં આપે પિંગળ સાહિત્યની સાથે સાથે લઘુ સંગ્રહ, રસરાજ, કવિપ્રિયા, ચમત્કાર, ચંદ્રિકા, ભાષાભૂષણ, જગત વિનોદ, સભા પ્રકાશ, ખટવધાની, અષ્ટવિધાની, અમૃત ધ્વનિ, રેણકી, ચરચરી વગેરેમાં પ્રવીણતા પ્રાપ્ત કરી. મારવાડી, વ્રજ, કચ્છી, ગુજરાતી, ઉર્દુ અને સંસ્કૃત પણ ભણ્યા. 4 શક્તિઓ કાવ્ય, તર્ક, સ્મૃતિ અને શીઘ્રતા પણ પામ્યા. રાવના રાજ દરબારમાં રાજકવિ રત્ન, પિંગળ વિદ્યાચાર્ય, સહસ્ત્રાવધાની, મહાશીઘ્ર કવિશ્વર જેવી પદવીઓ પામ્યા. ધમડકામાં વળી આપ અશ્વ, ગજ, સામુદ્રિક, સંસ્કૃત વ્યાકરણની સાથે સિતાર, પખાજ, નોબત જેવા વાદ્યો શીખીને સંગીતાચાર્ય પણ થયા. 64 કળામાંથી ખપ લાગે તેવી 24 પસંદ કરીને તેમાં પારંગત થયા. ધ્રાંગધ્રાના રાજા રણમલને ત્યાં શતાવધાન પ્રયોગ કરી તેમને વશ કર્યા. 11,000 રૂપિયા, ઘોડા, ઊંટ, પાલખી અને આભૂષણોથી લદાયેલી તમારી સવારી ત્યાંથી નીકળીને જામનગર પહોંચી. જામનગરના જામ બાપુને રીઝવીને જૂનાગઢના દિવાન રુગનાથ, નવાબ હામિદ ખાન અને વજીર મુકબુલ મિયાને રીઝવ્યા. ફરતા ફરતા વિજય પતાકા લહેરાવતા ભાવનગર પહોંચ્યા અને વજેસિંહ બાપુને પ્રસન્ન કર્યા. ત્યાં પણ ઘણા માન અકરામ પામ્યા અને ત્યાંથી અહીં ગઢડે પધાર્યા છો. અહીં તો આપ ખાસ જવા દો. અનેક રાજ્ય સભાઓ જીતીને આ ધર્મ સભામાં આવ્યા છો તો આવો, આવો, અહીં નજીક આવો. આ ધર્મ સભામાં સુવર્ણ તો નહીં
પણ આ ગુલાબના હારથી અમે આપનું સ્વાગત કરીએ છીએ. આવો. અરે, મારું જીવન વૃત્તાંત આખું સંભળાવી દીધું અને આ વગડા જેવા પ્રદેશમાં ગુલાબનો હાર ક્યાંથી લાવ્યા? આ ચરણાવિંદમાં તો ભગવાનના ચરણોમાં હોય તેવા 16 ચિહ્નો છે. લાડુદાનજી, કેમ કંઈ બોલતા નથી? રાજ રજવાડા સામે અમારા સન્માન લુખ્ખા લાગ્યા? હે પ્રભુ, હે દયાળુ, મને ક્ષમા કરો. હે સભાજનો, આપ સહુના પુણ્યનો પાર નથી કે તમને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે. હું અભાગ્યો આ પ્રગટ પ્રભુ સહજાનંદની આજે પરીક્ષા કરવા આવ્યો હતો. પાખંડ ધારીને તેને ઉઘાડું પાડવા આવ્યો હતો. પણ પાખંડ તો મારા અંતરનું આજે ઉઘાડું થયું છે. ભલે ગમે તે કારણે અહીં આવ્યો, પણ આવીને ન્યાલ થઈ ગયો છું. આપના ચરણોના 16 ચિહ્નો આપને ભગવાન ઠેરવે છે. લાડુદાનજી, હવે રાખો, બેસો સભામાં. ના ના ના, મને કહેવા દો પ્રભુ, મને કહેવા દો. મારું હૈયું આ પુનિત અવસરે કંઈક કહેવા ફાટ ફાટ થઈ રહ્યું છે. ધન્ય થયો છું હું. ધન્ય છે આજનો આ માહોલ અને ધન્ય છે આ પ્રગટ પ્રભુના દર્શન. ધન્ય છે આ ઘડી, ધન્ય છે. આજની ઘડી રે ધન્ય, આજની ઘડી મેં નિરીખ્યા સહજાનંદ. આજની ઘડી આજની ઘડી રે ધન્ય, આજની ઘડી જોને નિરખ્યા સહજાનંદ. આજની ઘડી કામ ક્રોધ ને લોભ વિશે રસના સખે નડી. કામ ક્રોધ ને લોભ વિશે રસના સખે નડી. મને સ્વામી સહજાનંદ મળ્યા. મારે આનંદ ઘડી, મારે આનંદ ઘડી. જ્ઞાન કુશી ગુરુ ગમ સે ગયા તાળા ઉઘડી. જ્ઞાન કુશી ગુરુ ગમ સે ગયા તાળા ઉઘડી. લાડુ સહજાનંદ ને નિરખતા થરી આખડી. મન
મને સ્વામી સહજાનંદ મળ્યા, મારે આનંદ ઘડી, મારે આનંદ ઘડી, મારે આનંદ ઘડી. આમ સહજાનંદનું પારખું કરવા જતાં લાડુદાનજી ખુદ સહજાનંદી બની ગયા. ગઢડામાં મહારાજની સભામાં વિધ પ્રકારની વિદ્યાઓ રજૂ કરી સભાને રસસભર કરી મૂકે. કહે છે કે પ્રથમ મિલને ધન્ય આજની ઘડી કીર્તન પૂરું થતાં જ તેમને થયેલી સમાધિમાં તેમણે મહારાજની મૂર્તિમાં 24 અવતારોના દર્શન કર્યા અને ત્યાર પછી સઘળા મનોરથ પડતા મૂકી મહારાજ પાસે જ રહેવાનું નક્કી કરી લીધું. એક પત્ર તેમણે ભાવનગર વજેસી બાપુને લખ્યો પોતાનો સામાન અહીં કૃષ્ણાર્પણ કરવા બાબતે, અને બીજો પત્ર પિતાને લખ્યો કે હું તો અહીં બ્રહ્મચર્ય પાળીશ. શ્રીજીના દરબારને શોભાવતા લાડુદાનજીને એકાએક શ્રી હરિએ એક દિવસ એક કામ સોંપ્યું. કરતન ધાર્યો એહી બને નરસિંહ દુષ્ટ હરણા કસ માર્યો. એખી વામન વપુ કેન લીન પદ્તેન બહુત્રય અનગે કી ફરસે તર રામ ગે કી રઘુપતિ કી જગ જય. અનગે હી કૃષ્ણ બૌદ્ધ નિકલંક ગે કી તૈ કી બેઠત ભાવ બ્રહ્મ ટલે. तिनके रूप लाडू कहे सोयह सहजानंद मिले. कितने रूप लाडू कहे सोयह सहजानंद मिले. લાડુદાનજી, અમારો આટલો બધો મહિમા જાણો છો તો અમારું એક કામ કરી દો. આજ્ઞા કરો મહારાજ. કવિરાજ, એભલ ખાચરના દીકરીઓ જીવુબા લાડુબા ઉંમરલાયક થયા છે, છતાં ગૃહસ્થાશ્રમ કરવાની કે સાસરે જવાની ના પાડે છે. બ્રહ્મચર્ય પાળે છે, કોઈ પુરુષનું મોઢું પણ જોતા નથી. રાજકુટુંબના હોવા છતાં મોભા પ્રમાણે સાજ શણગાર કરવાને બદલે સાવ સાદાઈથી નોકરાણી જેવા થઈને રહે છે. આમાં રાજઘરાનાનું, એભલ બાપુનું અને અમારુંય ભૂંડું દેખાય છે. સ્ત્રી હઠ છે તે કોઈનું માનતા નથી. તમારા જેવા બુદ્ધિશાળી પુરુષ યુક્તિ પ્રયુક્તિથી સમજાવે તો જરા મોભા પ્રમાણે રહેતા થાય. મહારાજ, સ્ત્રીહઠ, બાળહઠ, રાજહઠ અને યોગી હઠ બધાયના ઉકેલ હું જાણું છું. આ બહેનો તો ભોળી બાળકીઓ જેવી છે. ચપટી વગાડતા ને એમને સમજાવી દઉં આમ. ત્યારે જટ જાઓ અને કામ પાર પાડો. મહારાજ, અબ ઘડી કામ પાર પાડીને આવું છું. આપ અહીં જ બિરાજેલા રહેજો. હમણાં આવ્યો મહારાજ. આ શું લાડુદાનજી? મહારાજ, જેમ ગોપીઓનો મહિમા સમજાવવા કૃષ્ણ રૂપે ઉદ્ધવજીને જ્ઞાન દેવા મોકલેલા, તેમ મને આજે આપે લાડુબા, જીવુબા પાસે મોકલી ને તેમની પાસે જ્ઞાન અપાવ્યું છે.
સોના ચાંદીના દાગીનાથી લથ બથ રહીને હું મુક્તિ કેવી રીતે પામત? સોનું અને સ્ત્રી બંધનકારી છે એવી વાત આપ ઘણીવાર કરો છો. માટે આ માયાનું પોટલું આપ રાખો અને મને આપનો ખરા અર્થમાં દાસ બનાવો. લાડુદાનજી, તમે તો એક યતિ પુરુષ છો. નિષ્કામીપણું તમને સહજે વરેલું છે. તમે વસ્ત્રાલંકારો પહેરો તો પણ તમને તે ન નડે. મહારાજ, હવે છેતરાય એ બીજા. એ દેવીઓએ મને એ વાતે ટપાર્યો હતો કે તમે ભલે કોઈમાં આસક્ત ન થાઓ, પણ તમારું આ વર્ણાજ્ઞાપણું નિહાળનાર કોક નારીના મનમાં તો વિકારપણું જાગી શકે કે નહીં? તો તેના કારણ બનેલા તમે એટલા પાપના ભાગીદાર ઠરો કે નહીં? મહારાજ, મારે હવે કોઈ જ બંધન ન જોઈએ. મને દીક્ષા આપો, મને સાધુ કરો. મહારાજ, મને સાધુ કરો. અને અહીંથી શરૂ થઈ લાડુદાનજીની એક એવી જીવન યાત્રા જે સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં અમર બની ગઈ. લાડુદાનજીને દીક્ષા આપીને સહજાનંદ સ્વામીએ એમનું નામ શ્રી રંગદાસ પાડ્યું અને પાછળથી બ્રહ્માનંદ નામે વિશ્વ વિખ્યાત થયા. બ્રહ્માનંદ પણ શ્રી હરિના ધર્મ દરબારને પોતાની અદ્ભુત રચનાઓથી દીપાવવા લાગ્યા. પરંતુ તેવામાં એક દિવસે તેમના મામાજી સઘળા કુટુંબીજનોને લઈને તેમને પાછા લઈ જવા આવી પહોંચ્યા. મહારાજ, આ અમારું મારવાડી પદ છે. હો, માકે મોલેંગા જોજી હો સુંદર શ્યામ. માકે મોલેંગા જોજી હો સુંદર શ્યામ. હાથ જોડ રહું હાજર ઊભી, હાથ જોડ રહું હાજર ઊભી. એ તો નો વારું થાકે ના. માકે મોલે, હે માકે મોલે હાજો જીવો સુંદર શ્યામ. પ્રાણ જીવલ રંગ રેલ પધારો મારે છે થાસું. પ્રાણ જીવલ રંગ રેલ પધારો મારે છે થાસું. ઠોલા કામ માકે મોલે પધારો સુંદર શ્યામ. માકે મોલે ગાજો જીવો સુંદર શ્યામ. થાકો મુખ દેખાશું માકે, થાકો મુખ દેખાશું માકે. એ અંતર હોવે આરામ, અંતર હોવે આરામ. માકે મોલે પધારો સુંદર શ્યામ. માકે મોલે ગાજો જીવો સુંદર શ્યામ. ब्रह्मानंद रा प्रीतम प्यारा, ब्रह्मानंद रा प्रीतम प्यारा. पुरो माँ का मनड़ा रे हाँ, पुरो माँ का मनड़ा रे हाँ. माँ के मोले पधारो सुंदर श्याम. माँ के मोले गाजो जी हो सुंदर श्याम. माँ के मोले हाजो
ઓ સુંદર શ્યામ, ઓ સુંદર શ્યામ, ઓ સુંદર શ્યામ. બ્રહ્માનંદજી, મહેમાનો આવ્યા છે. કોણ મહેમાનો મહારાજ? ખાણ ગામથી આવ્યા છે. ત્યારે હું રજા લઉં મહારાજ. ના, થોભો, તમારે જ તેમની સાથે વાત કરવાની છે. મહારાજ, પ્રથમવાર લાડુદાનજી સાથે હું આવેલો ત્યારે આપના ઐશ્વર્ય અને પ્રતાપને મેં દર્શન કરેલા, એટલે આપના માટે પૂરેપૂરા સદભાવ સાથે જ વાત કરીશ. આપના મનમાં જે હોય તે કહી દો. પ્રભુ, માતા પિતાની અનેક મહેચ્છાઓ સાથે લાડુદાનજીએ વિદ્યાભ્યાસ કર્યો છે. અનેક વિદ્યાઓ અને કળાઓમાં પ્રવીણતા પ્રાપ્ત કરી છે. હવે જ્યારે કૌશલ્યના પ્રતાપે માતા પિતાને સુખી કરવાનો તથા સંસાર વ્યવહારને ઉજાળવાનો સમય આવ્યો, ત્યારે એકાએક કોઈને મળ્યા વિના આપને ત્યાં સાધુ બનીને રોકાઈ ગયા, તે ઠીક નથી થયું. અને મહારાજ, સમાજમાં લાખેણી ગણાય એવી ગુણવાન, રૂપવાન અને વિદ્યાવાન કન્યાઓ સાથે એમનું સગપણ થયું છે. મનથી વરી ચૂકેલી એ કન્યાઓ પણ અમારી સાથે આવી છે. માતાજીના કોળ તો તેમણે હજુ પૂરા જ નથી. બાળ વયે જ વિદ્યાભ્યાસ કરવા નીકળી પડ્યા. પછી માતાની અંતરની આરઝુઓ પૂરી કરવાનો ધર્મ લાડુદાનજીએ તો અદા કરવો જોઈએ. હે મહારાજ, જુઓ, આ વડોદરા સરકારનો ખરીતો લખે છે કે લાડુદાનજી જો વડોદરા સરકારના રાજ્યકવિ થવા અહીં આવે તો તેમને 25 ગામનું એક પરગણું બક્ષી, વડોદરા શહેરમાં હવેલી, વાડી અને હાથી, પાલખી અને મશાલ બક્ષી કોડ પશાવ કરી રાજ્યના મોટા અમીરના દરવાજાથી દ્વિગુણા તાજવી સરદારની બેઠક આપવામાં આવશે. જુઓ મહારાજ, મોર છાપ સાથેનો રૂક્કો મારીને આ ખરીતો તેમણે પાઠવ્યો છે. આખા કુટુંબના ઉજ્જવળ ભવિષ્યને આપ રોળી નહીં નાખો, એવી આશા સાથે આવ્યો છું આપની પાસે. શંભુદાનજી, આપે રામાનંદ સ્વામીનું શરણું સ્વીકારેલું, બરાબર? હા, સદગુરુ રામાનંદ સ્વામી જ અમારા તારણહાર છે. હું એમનો શિષ્ય થયો એટલે શંભુદાનજી, આપણે તો ગુરુભાઈ ઠર્યા. આપણે કોઈ પ્રકારનો વિવાદ કરવો ઘટે નહીં. અને બ્રહ્માનંદ સાધુ થયા એટલે મારાથી સાધુને ગૃહસ્થાશ્રમની આજ્ઞા કરીને એક ભવમાં 2 ભવ કરવાનું પણ કહેવાય નહીં. પરંતુ આપ તેમને સમજાવીને લઈ જાઓ તો ગુરુભાઈના નાતે હું કશું જ નહીં બોલું. બસ 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 મહારાજ, આપ વચ્ચે ન બોલો તો ઘણું છે. અમે સમજાવી દઈશું લાડુદાનજીને. શું સમજાવી દેશો તમે? હું તમારો મામાજી છું, સગ્ગા મામાજી. તમારું ભૂંડું થાય એવું નથી સમજાવી દેવાનું. સાવ નજીકનો સગો હોવાના નાતે. સાવ નજીકના સગા હોવાને નાતે? મામાજી હોવાના નાતે? આ ભરતખંડના આધ્યાત્મિક ઇતિહાસમાં મામાજીઓએ જ નખોત કાઢ્યું છે. મામાજી રૂપી સગપણને જેમણે કાળા ધબ્બા માર્યા છે એવા કંસ અને શકુનીની યાદીમાં તમારું નામ નોંધાવા આવી ગયા છો. આ શું વાત કરો છો લાડુદાનજી? મામા શકુની અને મામા કંસની પંગતમાં બેસીને મને શું સમજાવવા આવ્યા છો મામાજી? હે, આ બધાએ કહેવાનું હતું તે કહી દીધું. હવે મારે જે કહેવાનું છે એ હું એક કીર્તનના રૂપમાં કહી દેવા માંગુ છું. આપને, માત પિતાને અને તમામ સગા સંબંધીઓને મારા કીર્તનમાંથી જવાબ મળી જશે. આજ્ઞા આપો મહારાજ. જેને જે કહેવું હોય તે કહી શકે છે. ઉભય પક્ષને મેં તો છૂટ આપી જ છે. ત્યારે સાંભળી લેજો સૌ. રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. રે સગપણ
હરિવરનું સાચું બીજું સર્વે ક્ષણભંગુર કાચું. જે સહુ સાથે પ્રીતિ ટાળી ભાંગ્યું મન મિથ્યા ભાળી. મેં સહુ સાથે પ્રીતિ ટાળી ભાંગ્યું મન મિથ્યા ભાળી. છેવરવા જેવા એક વનમાળી, છેવરવા જેવા એક વનમાળી, વરવા જેવા એક વનમાળી, વરવા જેવા એક વનમાળી. છે સગપણ હરિવરનું સાચું બીજું સર્વે ક્ષણભંગુર કાચું. રે મેણું તો સિર ઉપર લીધું, એવું જાણીને સગપણ કીધું. મેણું તો સિર ઉપર લીધું, બ્રહ્માનંદનું કારજ વેસીધ્યું, બ્રહ્માનંદનું કારજ વેસીધ્યું. સગપણ હરિવરનું સાચું રે બીજું સર્વે ક્ષણભંગુર કાચું. સગપણ હરિવરનું સાચું બીજું સર્વે ક્ષણભંગુર કાચું. બીજું સર્વે ક્ષણભંગુર કાચું. બીજું સર્વે ક્ષણભંગુર કાચું. શંભુદાનજી, અરે આની ભક્તિ તો જુઓ. મારાથી શકુની કે કંસ જેવા મામાજી નહીં થવાય. જેનું અંતર્મન આવા ધર્મ ભક્તિના રંગે રંગાઈ ગયું હોય એ સંસાર વ્યવહારમાં આવીને શું કરશે? એને એના માર્ગે જવા દો. અરે એને એના માર્ગે જવા દેશો તો મારી, તમારી અને આખા કુળની 71 પેઢી તારશે. એમાં કોઈ મીનમેખ નથી. મહારાજ, જે પુષ્પ ચૂંટાઈને આપને ચરણે ચડ્યું એ ફરીને છોડ પર ક્યાંથી બેસવાનું? ભલે આપની પાસે રહે. જન્મ થયા મોર માતાના ગર્ભમાંથી એ બોલ્યા હતા કે પ્રગટ ભગવાનની વાત કરો. એમને એના પ્રગટ ભગવાન મળી ગયા. હવે આપ એનામાં ખરા સંત પ્રગટાવજો મારા બાપ. એમ જ થશે શંભુદાનજી. અહીં આવનારા કાળકર્મના માર્યા નથી આવતા, પોતાની મુમુક્ષુતા અને ભગવાનની ઈચ્છાથી આવતા હોય છે. આપને અને આપના કુટુંબીજનો સર્વને ધન્યવાદ છે. તો અમે રજા લઈએ. સર્વ વાતે સાનુકૂળતા થયા પછી તો બ્રહ્માનંદજી ખરેખરા ખીલી ઉઠ્યા. ગામડે જાય તો એવી સુંદર કથા કરે કે લોકો શ્રી હરિના સત્સંગ સમાજમાં જોડાઈ જાય. કીર્તનો એવા લલકારે કે મોટા મોટા ભાયા તો તેમનાથી આકર્ષાઈને સત્સંગી થાય અને મહારાજની સભામાં એવા જ્ઞાન ગમ્મત રેલાવે કે બ્રહ્મના આનંદની છોળો ઉડે. એકવાર ભારે ગમ્મત થઈ. શ્રીજી મહારાજે નિયમ કરેલો કે સભામાં જોલું ખાય તેને બેરખો મારવામાં આવશે અને જેને સોપારીનો બેરખો મારવામાં આવે તેણે જાતે સભા વચ્ચેથી ઉઠીને મહારાજને પાછો આપી આવવાનો, જેથી બધાય જાણે
કે કોણ સત્સંગ સભામાં ઝોલા ખાય છે. એકવાર સભામાં બ્રહ્માનંદ સ્વામીને જ ઝોલું આવ્યું અને મહારાજે બેરખો માર્યો બ્રહ્માનંદ સ્વામીને. બ્રહ્મમુનિ, અરે ઓ બ્રહ્માનંદ સ્વામી, જી મહારાજ. અમારો બેરખો કેમ પલાઠી નીચે દબાવ્યો છે? ત્યારે શું કરે? માર્યો તો શું કામ? તમે ઝોલા ખાતા હતા એટલે. હવે લઈને આવો અહીંયા પાછો દેવા. સભાજનોય ભલે જાણે કે બ્રહ્માનંદ ઝોલા ખાતા હતા. મહારાજ, એટલા માટે જ પલાટી હેઠળ મૂક્યો છે બેરખો. હું ક્યાં ઝોલા ખાતો હતો? ઝોલા નહોતા ખાતા તો શું કરતા હતા? મહારાજ, હું તો આપનું કીર્તન રચતો હતો. એમ કે? જો કીર્તન રચતા હતા તો કેવું કીર્તન રચ્યું છે? ગાઈ સંભળાવો. મહારાજ, હમણાં ગાઈ સંભળાવો, પરંતુ મારી એક શરત છે. શરત? શરત કેવી વળી? મહારાજ, હું એક કડી બોલું પછી બધા એ કડી ઝીલે, તે પછી હું બીજી કડી બોલીશ, એ પણ બધાએ ઝીલવાની. હે, ઝીલણિયું કીર્તન બનાવ્યું છે એટલે બધાને આમ ઝીલવાનું કહો તો રજૂ કરું કીર્તન. ભલે ભલે બ્રહ્માનંદજી, બધાય ઝીલશે કીર્તન. હવે કરો શરૂ. જી. તારો ચટક રંગીલો ચેડલો ગોલ બેલા રે. કાંઈ નવલ કાસુંબી પાઘ રંગ ના દેલા રે. શિર ગજબ કલંગી શોભતી ગલ દેલા રે. હોયડા મારા ખ્યાલાલ રંગ ના દેલા રે. ફિરે રંગે ગુછ ગુલાબ ના ગલ દેલા રે. જોઈ ભ્રમર ભમે તે ઠોર રંગ ના દેલા રે. તારી પાખલડી ના પેછ માંગલ બેલા રે. મારું ચિતડું થયું ચકચોર રંગ ના દેલા રે. બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ ગલ બેલા રે. પણ દીઠે ગેલી તુર રંગ ના દેલા રે. તારો ચટક રંગીલો ચેડલો ગલ બેલા રે. કાંઈ નવલ કસુંદી પાઘ રંગ ના દેલા રે.
તારો છટક રંગીલો તેડલો વેલા રે કાંઈ નવલ કસુંદી પાઘ રંગના રેલા રે તારો છટક રંગીલો તેડલો વેલા રે વાહ બ્રહ્માનંદ વાહ! આમ તો શીઘ્ર કવિત રચીને તમે બધાને છેતર્યા છે, તેમ છતાં આપના હૈયામાં સદાય આવો ભક્તિભાવ રમ્યા કરે છે, તે વાતથી અમે આપના પર રાજી પણ થયા છીએ. આ રીતે સદાય ભગવાનની મૂર્તિના, ક્રિયાના, આજ્ઞાઓના, ઉપદેશના અને ભક્તિના પદો રચતા રહેજો. પોતાના પરમહંસોને જુદા જુદા કડક નિયમો, વર્તમાનો આપી મહારાજ તેમને તાવતા રહેતા, તેમને શુદ્ધ કંચનમાં રૂપાંતરિત કરતા રહેતા. એકવાર મહારાજે એવું પ્રકરણ ચલાવ્યું કે બધાએ કંતાન અર્થાત ટાટ પહેરવા, દરેકને એક ગજ ટાટ આપવાનું નક્કી થયું. કારભારી પાસે મહારાજ જાતે બેસીને ટાટ અપાવતા હતા. તેમાં બ્રહ્માનંદ સ્વામીનો વારો આવતા બ્રહ્માનંદ સ્વામીએ આખી વાતને રમૂજમાં વાળી દીધી. પરંતુ પ્રેક્ષકજનો એમની એ ગમ્મતમાંય ખરેખર તો એમની શ્રીહરિ પ્રત્યેની અનન્ય નિષ્ઠાનો જે ભાવ નીતરે છે તે માણવા જેવો છે. બ્રહ્માનંદ સ્વામી, ટાટ પાછું કેમ આપ્યું? સુંવાળા સૂતર પહેર્યા પછી ટાટ પહેરવું આકરું લાગ્યું કે? ના મહારાજ, કારણ બીજું છે, માટે ટાટ તો નહીં પહેરું. એ નહીં ચાલે. નિયમ એટલે નિયમ. શુકમુનિ, તમે પંડિત થઈને ટાટ પહેરશો? મહારાજ, આપ જે પહેરાવો તે પહેરીશું. ગોપાળાનંદ સ્વામી, આપ તો ઐશ્વર્યના ભંડાર છો, આપ પણ ટાટ પહેરશો? મહારાજ, અમે તો માટીના પૂતળા છીએ. આપે જેવા શણગાર એને સજાવવા હોય તે સજાવો. મુક્તાનંદ સ્વામી, આપ તો મારાથી વડીલ, મારા ગુરુભાઈ. આપને હું આજ્ઞા નથી કરતો, પણ શું આપ પણ ટાટ પહેરશો? ખેલનો ભજવનાર જેવા ખેલ કરાવે તેવા મારે કરવા. મનનું ધારું નથી કરવું મહારાજ. ટાટ તો સારા છે, કરડી કાથીના સૂંથણા પહેરાવો તો પણ આપની અતિ અપાર કૃપા સમજીશ. આપને કોઈને વાંધો નથી, અને આ બ્રહ્માનંદને છે. કવિરાજ છે, ચતુર છે, 24 વિદ્યાઓના અધિપતિ છે. ઠેર ઠેર એમની પ્રશંસા થાય છે. એમનાથી ટાટ કેમ પહેરાય? એમને આપણે છૂટ આપીશું? હા મહારાજ, કશું વાંધો નહીં. હાલો હાલો એમને છૂટ આપો. મહારાજ, મહારાજ, મારે કોઈ છૂટની જરૂર નથી. કંતાન પહેરાવો, કાથી પહેરાવો, કાળા પહેરાવો, ધોળા પહેરાવો, જે કહો તે પહેરવા તૈયાર છું. પણ આ કકડો તો જુઓ. આમ પહેરું તોય ઉઘાડો દેખાવું, અને આમ પહેરું તોય ઉઘાડો દેખાવું. મહારાજ, આમાં છેવટે લાજ તો આપની જાય. હો
ત્યારે વાંધો સ્થૂળ કાયાનો છે એમને? હા મહારાજ, માટે મને એક હાથ ટાટ વધુ આપો. એ કેવી રીતે બને? નિયમ એટલે નિયમ. એક તો શું, અડધો હાથે ટાટ વધુ ન મળે. તો લાજ ઢાંકવાનો ઉપાય બતાવો. ઉપાય તો સરળ છે, શરીર ઘટાડો. ઉપવાસો કરી કરીને શરીરે ઘટાડવું, પણ મહારાજ એ કઈ રાતોરાત થોડું થાય છે. શરીર ઘટતા થોડી વાર તો લાગશે ને, માટે ત્યાં સુધી 2 વેત જેટલું કંતાન વધુ આપો. અમે નિયમમાં જરા વધુ કડક છીએ. 2 તો શું, 1 વેંત પણ વધુ ન મળે. ભલે ત્યારે, જેવી આપની મરજી મહારાજ. ક્યાં ઉપડ્યા બ્રહ્માનંદજી? બ્રહ્માનંદ સ્વામી, શું કરો છો ત્યાં? શાના ચેનચાળા કરી રહ્યા છો? કંઈક મગજમાં સ્થિરતા આવી ગઈ કે શું? મહારાજ, હું જોઈ રહ્યો હતો કે એક નખ જેટલી જગ્યામાં અખિલ બ્રહ્માંડમાં એક નખ જેટલી જગ્યામાં કોક બીજો ભગવાન દેખાય તો તમને મૂકીને હમણાં ત્યાં જતો રહું. પછી દેખાયા ક્યાંય? ના મહારાજ, આપ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, સર્વોપરી સર્વાવતારી, આપના જેવું બીજું હોય તો ક્યાંથી હોય, એટલે પાછો આપની પાસે આવ્યો છું. જેમ રાખો તેમ રહીશું મહારાજ. કારભારી, બ્રહ્માનંદ સ્વામીને માગે તેટલું ટાટ દઈ દેજો. મહારાજ, આપણો નિયમ. આપણા નિયમની સામે એમની નિષ્ઠા તો જુઓ. નિયમો, વર્તમાનો, આજ્ઞાઓ એ બધુંય કરી કરીને ખરેખર તો આવી નિષ્ઠા જીવમાં થાય એ જ આપણો તો હેતુ છે. રંગ છે બ્રહ્માનંદ તમને, અમે ઘણા રાજી થયા. બ્રહ્માનંદ સ્વામી આવી નિષ્ઠાના બળે જ શ્રીજી મહારાજના અત્યંત નજીકના સખા સમાન બની ગયા હતા. મહારાજ એમનું રાખતા પણ ઘણું. પ્રસાદ આપે, હાર પહેરાવે, ભેટે, એમ વિવિધ પ્રકારે સુખ પણ આપે. એકવાર બ્રહ્માનંદ સ્વામીની વિચક્ષણતાને મહત કરવા સુરા, સોમલા, મયારામ ભટ્ટ વગેરે તાલ ગોઠવ્યો. બધાએ નક્કી કર્યું કે આજે સભામાં બ્રહ્માનંદ સ્વામીને ઝાંખા પાડવા છે. મહારાજને તેમાં ભેળવ્યા. સુરા, તમે કહો છો, પણ બ્રહ્માનંદને પહોંચવા સહેલા નથી હો. મહારાજ, તમારે ખેલ જોયા કરજો. સ્વામીને આજે બતાડી દેવું છે કે દાદાના દરબારમાં બીજાય બુદ્ધિશાળીઓ છે. હા હા, પ્રશ્નોની જડી જ વરસાવવાની. અરે બ્રહ્માનંદ સ્વામી, સભામાં આવીને એકાએક પાછા કેમ ભાગ્યા? હા, બ્રહ્મમુનિ કેમ પાછા ચાલ્યા? સ્વામી, કઈક કુદરતી હાજતનો પ્રશ્ન છે કે શું? હાજતનો નહીં, હાજરીનો પ્રશ્ન છે સુરા. કઈ સમજાયું નહીં સ્વામી. કલબલતી શોરગુલ સભામાં જેના હાજર થવાથી શાંતિ છવાઈ જાય
તો એ આવનારાએ જો એ શાણો હોય તો એ સભામાં બેસવું ન જોઈએ. શું તમે સ્વામી આપણી સભામાં કઈ થોડા કાવતરા ઘડાતા હોય છે કે આવી વાત કરો છો? આવો આવો, બેસો બેસો. કાવતરા ન ઘડાય ત્યાં કશુંક રંધાતું તો હોઈ શકે હો સુરા, પણ ભણે આપનું વેણ પાછું ઠેલવામાં શાણ પણ નથી. આ બેઠો મારે આસને. મહારાજ, આપ બહુ ગુણ ગાઓ છો, એમાં બ્રહ્માનંદ સ્વામીને મનમાં થોડું માન આવ્યું લાગે છે. હં? જાણે કે પોતે એકલા જ શાણા હોય એવી વાત કરે છે. એ તો ભટ્ટજી, જે શાણા હોય તે શાણા જ ગણાવાના. પોતે નહીં, લોક એમને શાણા કહેતા હોય છે. ભાઈ, આ સભામાં ડાયા, ચતુર, બુદ્ધિશાળી ને શાણા એવા ઘણાય બેઠેલા છે. હો, પણ એ કોઈ પોતાના વખાણ પોતે કરતા નથી એટલે ઢાંક્યા રહે છે. અને આપ તો જાતે જ તમારી જાતને શાણા કહીને છતરાયા થાવ છો. આ સારું ન કહેવાય હો સ્વામી. હું નહીં, એ વાત ક્યારેક આપ કરશો બસ. હું એવી તમને માન આવે એવી વાત કરું જ નહીં. કરશો, ભરી સભામાં જ કરશો. એ વખતે કહેજો ત્યારે. હા, સ્વામી, આજે તો આ નાગમાલો અને આ જોધો ભરવાડ, આ ઉકા ખાચર અને આ નાગાજણ આપને પૂછવા એક એક પ્રશ્નો તૈયાર કરીને લાવ્યા છે, સભાને રંજન કરવા. કે મને અલખ નિરંજન કરવા? સોમલા સોમલા, વહેલું ભસીને સભાની પત્તર ખાંડી નાખે છે તું. લે, આજે તો પહેલો પ્રશ્ન મારે પૂછવો છે સ્વામીને. પ્રશ્નોત્તરો કરવા ને સભા જીતવી એ તમારું કામ નહીં. રહેવા દો સુરા બાપુ. હા, કાઠીની વાણી ચારણને ટપી જાય તેમાં કે ના, કોક વાર ઘોડે સવારી કે ધીંગાણાની વાત લઈને આવજો તો મજા પડશે. બાકી આ પ્રશ્નોત્તરીમાં પડશો તો કાઠી કુળની લાજ લેશો. સ્વામી, પારોટના પગલા ભરોમાં હો. એમ જ હોય તો પૂછો પ્રશ્ન. ભલ ભલાને નો આવડે એવો પ્રશ્ન છે હો. બોલો સ્વામી, જગતમાં પહેલું કોણ આવ્યું? મરઘી આવી કે ઈંડું આવ્યું? સાવ સહેલો પ્રશ્ન પૂછ્યો તમે તો. ત્યારે કરો ઉત્તર. કોણ પહેલું આવ્યું, મરઘી કે ઈંડું? સુરા, તમારા પ્રશ્નનો ઉત્તર તો હું દઈ દઈશ કે કોણ પહેલું આવ્યું, પણ આપણે વિવાદમાં ઉતર્યા છીએ તો પછી કોણ આવ્યું તેનો જવાબ તમારે આપવો પડશે. મંજૂર સ્વામી, મંજૂર. તમે જવાબ દઈ દો, પછી મારે જવાબ આલવો કે પછી કોણ આવ્યું? સાંભળો ત્યારે. મરઘી પછી આવી હોય તો ઈંડું પહેલું આવ્યું, અને ઈંડું પછી આવ્યું હોય તો મરઘી પહેલા આવી હતી. આ તે કઈ ઉત્તર થયો? ગોળ ગોળ ગરબર ગોટા વાળી દીધા હો તમે તો. આ નિત્યાનંદ સ્વામી મોટા પંડિત છે, તેમને પૂછીએ. સ્વામી, શાસ્ત્રાર્થમાં તર્કવાદ, સાપેક્ષવાદ, અનુમાન અને તારતમ્યતા સ્વીકાર્ય છે કે નહીં? હા, સુરા ખાચર, એના વગર શાસ્ત્રાર્થ થાય જ નહીં. બ્રહ્માનંદ સ્વામીનો ઉત્તર છે તો મર્યાદામાં. હવે તમારો વારો સુરા. પછી કોણ એ કહો. પહેલું કોણ તેનું ઠેકાણું પડ્યું નથી, ત્યાં પછીનાની ક્યાં માંડો છો? સગળું ગૂંચવી મેલ્યું તમે તો પૈસા. મેં તો પહેલા જ કહ્યું તું કે રહેવા દો. આવા તમારું કામ નહીં. તમારો ઉત્તર એ સાવ સહેલો છે. લ્યો, એનોય જવાબ હું આપી દઉં કે પહેલા મરઘી આવી હશે તો ઈંડું પછી આવ્યું, અને પહેલા ઈંડું આવ્યું હશે તો મરઘી પછી આવી.
મહારાજ મહારાજ આ તો રમત રમી ગયા હો સ્વામી, આવું ન હાલે ભાઈ સાહેબ. તમે અમથા ભેખડે ભરાયા સુરા, અસવારી, બંદૂકો, ધીંગાણાને એવી તમારે લગતી વાત હોય ત્યારે કદાચ હરાવી શકશો તમે બ્રહ્માનંદને. અરે મયારામ ભટ્ટજી, શાનો કાગળ છે? શું વાંચી રહ્યા છો? મહારાજ કંઈ નહીં, આ તો બ્રહ્માનંદ સ્વામીએ ચિઠ્ઠી મોકલી છે મારા પર. એમ કે શું લખ્યું છે એમાં? લખ્યું છે કે આ ચિઠ્ઠી લખનારા શાણા છે અને વાંચનાર મૂર્ખ છે. મયારામ, ભરી સભામાં કેમ વાંચ્યું? વાંચનાર તરીકે મૂર્ખ ઠર્યા ને. તમારું શાણ પણ હવે મરી પરવાર્યું છે. જાતે ને જાતે પોતાને શાણા કહે તે શાણા માણસના લક્ષણ ના કહેવાય. મહારાજની તો આજ્ઞા છે કે પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા. સાચી વાત કહેવીએ પડે. તમે સંમત ના હો તો ના પાડી દો. હા હા, નથી સંમત હું આમાં, મારી ના જ છે. ત્યારે આ ચિઠ્ઠીનું લખાણ ખોટું છે? 17.5 વાર ખોટું છે. લખનાર શાણા અને વાંચનાર મૂર્ખ નથી, પણ લખનાર મૂર્ખ અને વાંચનાર શાણા, એમ કહેવા માંગો છો? હા, એમ જ કહેવા માંગુ છું. કીધેલું વિસરાઈ જાય. મેં લખ્યું છે તેથી ઊંધું લખી નાખો ચિઠ્ઠીમાં કે લખનાર મૂર્ખ છે ને વાંચનાર શાણા છે. હા હા, લખી નાખું છું. આ લ્યો, લખી નાખ્યું તમારાથી ઊંધું. જરા લાવો, હું જોઉં. લાવો તો દેવાનંદ સ્વામી. લ્યો આ ચિઠ્ઠી સ્વામી. મહારાજ, મયારામ ભટ્ટજીએ આ ચિઠ્ઠીમાં લખી મોકલ્યું છે તે વાંચું છું. હો, તેઓ મારાથી ઊંધું લખીને મોકલે છે કે આ ચિઠ્ઠી લખનાર મૂર્ખ છે અને વાંચનાર શાણા છે. મયારામ ભટ્ટજી, ઓ મયારામ ભટ્ટજી, મેં કહેલું ને, ભરી સભામાં જ આ વાત કરશો તમે. બ્રહ્માનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, તમે તો ભટ્ટજી ક્ષમા કરજો. આ તો બે ઘડી ગમ્મત કરી છે. હો, આપ મારા વડીલ છો, પૂજ્ય છો, વિપ્રવર્ય અને ભાગવતકાર હોઈને વંદનીય પણ છો. એટલે આ લખેલું હું કંઈ માનતો નથી. નિર્દોષ રમૂજ કરી છે. હો કે બ્રહ્માનંદ સ્વામી, તમારી રમત અને ગમ્મત પૂરી થઈ હોય તો આ નાગમલો ને 4 જણા તો ગંભીરતાથી ખરેખરા પ્રશ્નો લઈને આવ્યા છે. છેલ્લા 6 માસથી પરિશ્રમ કરીને પ્રશ્નો તૈયાર કર્યા છે. 4 જણા પોતાની જ્ઞાતિ અને વર્ણ પ્રમાણેના પ્રશ્નો લાવ્યા છે, એટલે એમાં વિચાર અને ઊંડાણ પણ છે. તો તેમના પ્રશ્નોનો ઉત્તર કરો હવે. મહારાજ, ત્યારે ભલે પૂછે. આપની પ્રેરણાથી સૂજે એવા ઉત્તર આપીશ. સ્વામી, તમામ હથિયારોના નામો અને પ્રકારો કહો. સ્વામી, તમામ જાનવરોના નામો અને પ્રકારો કહો. મહારાજ, આ તે કેવા પ્રશ્ન! મોટી મોટી યાદીઓ અને નામાવલી રજૂ કરતા કલાકો વીતી જાય. ઝટ દઈને ઘડીકમાં થોડો ઉત્તર પૂરો થઈ જાય સભામાં. દેવાનંદ સ્વામી, અત્યારે ગુરુભાવનો ઉભરો રાખો તમારી પાસે. તમારા ગુરુ બ્રહ્માનંદને વાંધો નથી ને તમે કેમ વચ્ચે બોલો છો? હા દેવાનંદ સ્વામી, વચમાં ના બોલશો. પૂછવા દો પ્રશ્નો.
ઉત્તર તો મારે દેવાના છે ને? ત્યારે સ્વામી, મારો પ્રશ્ન છે કે તમામ ધન્ય અનાજના નામો અને પ્રકારો કહો. અને સ્વામી, તમામ વાજિંત્રના નામ અને પ્રકારો કહો. તમારા ચારેય જણાના પ્રશ્નોના ઉત્તર હું એક એક વાક્યમાં જ આપી દઈશ. એક જ વાક્યમાં? એ કેવી રીતે સ્વામી? અમે તો જુઓ આ લાંબી લાંબી યાદીઓ બનાવીને આવ્યા છીએ. તમારું એકેય વાજિંત્ર રહી નહીં જાય નાગાજણ. મારા ઉત્તર સાંભળીને પછી કહેજો કઈ રહી જાય તો. વાહ બ્રહ્મુનિ, હવે જવાબ દો. નાગમાલો સાંભળો. ધાર, અણી અને ધુબાકો એમાં તમામ હથિયારોની જાતિ અને નામોનો સમાવેશ થઈ જાય છે. તમારી યાદી જોઈ લો અને આ ત્રણમાં ન આવે એવું કોઈ હથિયાર હોય તો કહો. હે? તીર, તલવાર, બંદૂક અને આવો જેટલો જવાબ આપી દીધો એમણે તો. આવો જ જો બધું જવાબ મળી ગયું છે. બધું જવાબ આવી. જોધા ભરવાડજી, નોર, ખરી અને ડાબલો તેમાં તમામ જાનવરોની જાતિનો સમાવેશ થાય છે. અને ઉકા ખાચર, શીંગ, સરાડી ને પોપટો તેમાં તમામ ધાન્ય અનાજની જાતિનો સમાવેશ થાય છે. અને નાગાજણ રાવળ, વા, ઘા અને ઘસરકો એમાં તમામ વાજિંત્રો વાદ્યોનો સમાવેશ થાય છે. તમે ચારે હવે વિચારીને તેનાથી બહારનું કોઈક નામ હોય તો કહો. વાહ બ્રહ્માનંદ વાહ! તમે માંડેલી ત્રિજ્યાની બહાર કશું ન હોઈ શકે. તમારા ઉત્તરને અમે તદ્દન સાચો ઠેરવીએ છીએ. હવે અમે એક પ્રશ્ન પૂછીએ, એનો ઉત્તર કરો તો ખરા. મહારાજ, દુનિયા આખીને હું પહોંચી વળું પણ આપને નહીં પહોંચાય. કેમ? મહારાજ, મનુષ્યને પહોંચાય, ભગવાનને કેમ પહોંચાય? આપ આપનું ભગવાન પણ એક દિવસ બાજુએ રાખો, પછી જુઓ. માત્ર બાજુએ શું કામ? તમને આપીએ તો? વિચાર સારો છે મહારાજ. અમને કોક વાર ભગવાન પણ સોંપી જુઓ અને જુઓ કે સત્સંગમાં કેવો સપાટો બોલે છે, કેવા કેવા માધાતા સત્સંગી થાય છે. અમારે ભગવાનપણાથી સત્સંગી નથી કરવા, સમજણપણાથી કરવા છે. ભગવાન પણ સોંપવાનું થયું એમાં કે મહારાજ? ના, એકવાર તમને ભગવાન બનાવીશું તો ખરા જ. હું તો તૈયાર જ છું. હમણાં નહીં, ફરી ક્યારેક, જરૂર પડે ત્યારે. તો પ્રશ્ન ત્યારે પૂછજો, હમણાં હું ઉત્તર નહીં દઉં. શ્રીજી મહારાજની સાથે વિનોદ કરતાં કરતાં બ્રહ્માનંદ સાધુતાના ગુણો પણ આત્મસાત કરતા જતા હતા. શ્રીહરિ પણ રોટલાની કોઈ કોર બાકી ન રહી જાય તેની કાળજી રાખતા હોય તેમ તેમનું સર્વાંગી ઘડતર કરતા રહેતા. એક નાનકડી ઘટના બ્રહ્માનંદ સ્વામીના આવા સાધુતા રૂપી ઘડતરનો ઘણો સુંદર ચિતાર આપે છે. મહારાજ, એક કીર્તન સંભળાવું? આપ આજે કંઈક બેચેન હો તેમ લાગે છે. ના, બેસો. આજે મારે એક પ્રશ્ન પૂછવો છે.
બ્રહ્માનંદ સ્વામી, તમે એનો જવાબ આપજો. જી. અરે હા, નિત્યાનંદ સ્વામી તમે પણ ભેળા રહેજો, એટલે વાત શાસ્ત્રોક્ત બને. શી વાત છે મહારાજ? કેમ નારાજ જણાવ છો? મારા પ્રશ્નનો ઉત્તર આપો કે જેને એવી મલિન રીસ હોય, જે જેની પર આંટી પડે તે સંગાથે આંટી મૂકે જ નહીં, પાડાની પેઠે રીસ રાખ્યા જ કરે, એવો જે હોય તેને તે સાધુ કહીએ કે ન કહીએ? જે એવો હોય તેને તે સાધુ ના કહેવાય. મહારાજ, નાનું બાળકે આ પ્રશ્નનો તો આવો જ ઉત્તર આપે. પણ સમજવામાં સત્સંગના સ્તંભ જેવા મોભીએ ન સમજે તે કેવું કહેવાય? મહારાજ, આજે કંઈક નવું ગતકડું કાઢવાના છો? બસ કરો બ્રહ્માનંદ. ગુરુએ એવો શો અપરાધ કર્યો છે કે તેમની સાથે તમારે અબોલા લેવા પડ્યા? મહારાજ, બ્રહ્માનંદ સ્વામીના લૈયા વાસુદેવાનંદ મુનિને કાંઈ સત્સંગમાં ઓછું આવવાથી એકડમલ થઈને સત્સંગ છોડી ચાલ્યા જવાના હતા. મુક્તાનંદ સ્વામીને ખબર પડી એટલે તેમણે વાસુદેવાનંદને બોલાવીને બ્રહ્માનંદ સ્વામીનો ઘણો મહિમા કહીને સત્સંગ ન છોડવા સમજાવ્યા, પરંતુ તેઓ માન્યા નહીં. છેવટે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે ત્યાં ન ફાવે તો અહીં અમારા મંડળમાં રહો, પણ સત્સંગ છોડીને તો ન જ જાઓ. છેવટે એ વાત તેમને રૂચી, એટલે મુક્તાનંદ સ્વામીના મંડળમાં છેલ્લા 7 દિવસથી રહે છે. બ્રહ્મ મુનિને આ ગમ્યું નહીં હોય, તેથી છેલ્લા 7 દિવસથી તેમણે અબોલા લીધા છે. સ્વામી, તમે આવા મોટા સદ્ગુરુ, મોટા રાજાઓની મોહબત છોડી, રાજવૈભવ જેવા સુખ છોડ્યા, તીવ્ર વૈરાગ્ય બતાવ્યો, અને આવી એક ક્ષુદ્ર બાબતમાં આપણા સૌના સદ્ગુરુ જેવા મુક્તાનંદ સ્વામી જેવાનો અવગુણ લીધો. તેમણે તો એક જીવને સત્સંગમાં પાછો વાળી તેનું રૂડું કર્યું છે. મહારાજ, અંદરથી જીવબાએ કહેવડાવ્યું છે કે તમે તમારા સાધુઓના બહુ ગુણ ગાઓ છો, પણ તમારા સાધુમાં પણ એક ચેલા માટે આવું મમત્વ હોય છે? સાંભળો સ્વામી, સાંભળો સ્વામી, બાઈઓએ શું કહે છે તે. મહારાજ, હવે જરા મારી વાત સાંભળશો? બોલો. મહારાજ, આપને યાદ છે કે એકવાર મને ખૂબ જ મંદવાડ આવેલો? હા, યાદ છે. તે વખતે આપે કહેલું કે બ્રહ્માનંદની આવરદા પૂરી થઈ ગઈ છે, માટે દેહ નહીં રહે. યાદ છે? હા, એ પણ યાદ છે. મહારાજ, બધા હરિભક્તોએ આપને બહુ વિનંતી કરી કે બ્રહ્માનંદને વધુ આવરદા આપીને રાખો. યાદ છે? હા, યાદ જ છે. તે વખતે આપે બધાને કહ્યું કે તમે બધા તમારી આવરદામાંથી થોડી બ્રહ્માનંદને આપો તો બ્રહ્માનંદને રાખીએ. યાદ છે? હા, યાદ છે. અને બધાએ પ્રેમપૂર્વક થોડી આવરદા આપી હતી. અને સ્વામી, આજે એના પ્રતાપે જ આપ અહીં ઊભા છો. બસ ત્યારે મહારાજ, આ આખી ઘટનાનું મૂળ આમાં છે. મહારાજ મુક્તાનંદ સ્વામી જેવા સંત અનંત કોટી બ્રહ્માંડમાં ના મળે. હું તો એમની આગળ જાણે સાગર સામે ખાબોચિયું ગણાવું. એમનો મહિમા ગાતા પાર આવે તેવો નથી. એમનાથી અબોલા લેવાય જ શી રીતે? કર્મ ફૂટ્યા હોય તે અભાગ્યો જ મુક્તાનંદ સ્વામી સામે રીસામણા લે. ત્યારે તમે... મહારાજ, એ જ વાત કરું છું. હું તો કાંઈ મુક્તાનંદ સ્વામીનો અભાવ અવગુણ લઉં એવો નથી, પણ તમે મને જે બીજાની ઉછીની આવરદા આપેલી તેમાં આ 7 દિવસ મને કોઈક વઢકણી ડોશીનું આયુષ્ય મળી ગયું હશે, અને એ આયુષ્ય ગાળવામાં જ મારા ભાવમાં ફેર પડી ગયો ને મારી સાધુતા લજવાણી. એમ કહીને ભૂલ તો સ્વીકારો છો ને? મહારાજ,
ભૂલની ક્યાં વાત છે? મારા અંતરમાં એક પ્રચંડ આઘાત લાગ્યો છે કે મેં આ શું કરી નાખ્યું. હે મુક્તાનંદ સ્વામી, મને ક્ષમા કરો, મને ક્ષમા કરો સ્વામી, મને ક્ષમા કરો. એક નાદાન છોરું ગણીને મારો ગુનો માફ કરજો સ્વામી. આપની મારા પર જે કૃપા છે, પ્રેમ છે, એ સદાય રહે. બસ આ એક ભૂલ માફ કરો સ્વામી. આમ ભરી સભામાં પ્રણિપાત કરીને બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે માફી માંગી ત્યારે ઉપરથી રમૂજી આનંદી લાગતા બ્રહ્માનંદમાં સાધુતા અને નિર્માનીપણાની મહેક પણ રગે રગમાં કેવી વ્યાપી ચૂકી હતી તેનો સૌને ખ્યાલ આવ્યો. શ્રીજી મહારાજ કચ્છ પ્રદેશના વિચરણ દરમિયાન માંડવી પધારવાના હતા ત્યારે ભુજથી સુંદરજીભાઈ તથા હિરજીભાઈ અગાઉથી વ્યવસ્થા કરવા માંડવી ગયેલા. માંડવીના અગ્રણી, સાધન સંપન્ન અને સંઘની બરાબર સાર સંભાળ લે તેવા ખૈયા ખત્રીની તેમણે મદદ માગી. ખૈયાએ તમામ સેવા ઉપાડી દેવાની હાથો પાડી, પરંતુ તે વેદાંતનો અભ્યાસી હતો. તેની માતા પણ વેદાંત વિદુષી હતા. તેથી ગળથૂથીમાંથી ખૈયો વેદાંતના સંસ્કાર પામેલો. એટલે જરા કડવાશથી તેણે કહી દીધું કે સેવા તો કરીશું, પણ તમે સ્વામિનારાયણને ભગવાન કહો છો તે ખોટું છે. માટે અમે એમનું ભગવાન પણ ઉતારી લઈશું. મહારાજ પાસે વાત પહોંચી તો મહારાજે કહેવડાવ્યું કે ભલે આપણને ખૈયાની વાત કબૂલ છે. મહારાજને કંઈક નોખો પ્રસંગ ખડો કરવાનો મનસૂબો થયો. બ્રહ્માનંદ સ્વામીને સાથે રાખી કંઈક જુદા તરીકાથી ખૈયાને વશ કરવાનો તેમણે ખેલ માંડ્યો. એકવાર ભગવાન બનાવવા વાળી વાત યાદ કરાવીને હા ના કરતા બ્રહ્માનંદ સ્વામીને તેમણે ભગવાન બનીને સ્વામિનારાયણનો પાઠ ભજવવા તૈયાર કર્યા અને પોતે શિષ્ય થઈ નીચે બેસવાનું નક્કી કર્યું. સભાનું આયોજન કરીને ખૈયાને કહેણ મોકલ્યો કે સ્વામિનારાયણ મળવા અને આપના કંઈ પ્રશ્નો હોય તો તેના ઉત્તર દેવા તૈયાર છે, તો સભામાં આવો. સજી ધજીને પોતાની માતા તથા મળતિયાઓ સાથે ખૈયો ખત્રી મહારાજની સભામાં આવ્યો. મહારાજ, મારો ફજે તો કરવાના આજે તમે. હજુ સમય છે, આપ અહીં બેસો. વળી પાછા ઢીલા પડી ગયા. વેશ ધારીએ તો પછી ભજવી જાણીએ બ્રહ્માનંદ. હવે તમે ભગવાન સ્વામિનારાયણ છો અને હું તમારો ચેલો છું એટલું જ યાદ રાખો. પણ મહારાજ, ખૈયો મહાવિદ્વાન છે એ હું જાણું છું, અને વેદાંતની ચર્ચામાં હું એને હરાવી ન શકું એ મારી જેમ તમે જાણો છો. નથી થવું મારે ભગવાન. આપ આવી જાઓ અહીં ભગવાનની ગાદી ઉપર. સવારે મેં પૂછ્યું કે લાડવા ખાવા છે કે ધૂળ ફાંકવી છે, ત્યારે હોંશે હોંશે લાડવા ખાવા કેમ તૈયાર થયા હતા? ત્યારે ધૂળ ફાંકવા કોઈ તૈયાર થતું હશે? ત્યારે આ લાડવા ખાવા મળે તેનો જ ઘાટ ઘડાય છે. ખૈયો હારે તો જમાડવામાં કાંઈ કસર બાકી નહીં રાખે. એક પણ ઉત્તર નહીં આવડે એટલે એ લોકો ભેગા મળીને આપણો ઘડો લાડવો કરી નાખશે એમ લાગે છે મને તો. જુઓ,
ખોટી ચિંતા ન કરો. એ ભલે ગમે તે પૂછે, તમારે તો એટલું જ કહેવાનું કે આવા સામાન્ય પ્રશ્નના ઉત્તર તો અમારા નાના સાધુ કરશે. જો એનાથી ઉત્તર નહીં થાય તો પછી અમે ઉત્તર આપશું. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, પ્રશ્ન પૂછવા છે, ઉત્તર આપવા છે. ગમે તે પૂછું? ના ગમે તે પૂછો. વેદાંતનું પૂછીશ? બ્રહ્માંડના અંતનું પૂછો તોય વાંધો નહીં. આમે આજે અંત જ આવી જવાનો છે તમારી વાતનો. તો પૂછું છું હો. તે પૂછો ને. 108 એક પછી એક પૂછું કે એક સામટા પૂછું? તમને ઠીક લાગે તે રીતે સવાલ પ્રમાણે ઉત્તર થશે. ત્યારે પૂછું છું, તમે જવાબ આપશો ને? ના, જવાબ અમારા નાના સાધુ આપશે. જો તેનાથી ઉત્તર નહીં થાય તો પછી અમે ઉત્તર કરીશું. અવ્યાકૃત, માયા, વિદ્યા, અવિદ્યા, બુદ્ધ જીવ, મુક્ત જીવ, જાગ્રત સ્વપ્ન, સુષુપ્તિ મૂર્છા, સમાધિ તુર્યા, જીવ ઈશ્વર, માયા બ્રહ્મ પરબ્રહ્મ. ખૈયા, માયા સુધીના 3 ભેદમાં આળોટ્યા કરવાથી મુક્તિ ન થાય. શાસ્ત્રોમાં જીવના કલ્યાણની અને મોક્ષની જે વાત કરી છે તે તો સાવ ખોટી જ ઠરે. માયા પાર બ્રહ્મ અને પરબ્રહ્મ 2 જ તત્વો રહ્યા છે અને તે જ કલ્યાણ કરી શકે છે. બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને જે બ્રહ્મરૂપ થાય તે જ પરબ્રહ્મને પામે છે, તે જ મુક્તિ છે. બાકીનું બધું મિથ્યા છે. નિગ્રહ, હળવો બોલે, હળવો. મારા ગુરુની આકરી ફૂંક છે, તેથી હળવું બોલાતું નથી. બેલી હેળો સહજાનંદાય. માતાજી કહેવડાવે છે કે ખૈયા હી નિંગરો સજાનંદાય ને ઉપર બેઠો હી નાય. હિંજી ઉપર વડોલ્યો પરબ્રહ્મ નાય. એલા સાચું બોલો, બ્રહ્મ પરબ્રહ્મ કે સ્વામિનારાયણ કોણ છે? આ છે. ત્યારે તું કોણ છે? હું તો ઢગો બ્રહ્મ છું રે ભાઈ, ઢગો બ્રહ્મ છું. આ લ્યો કરી ગાદી ખાલી. હવે તમે જાણો ને એ જાણે. બાકી હું તો ઢગો બ્રહ્મ છું રે ભાઈ, ઢગો બ્રહ્મ છું. પ્રભુ સ્વામિનારાયણ, આપના શબ્દો તો આકાશમાં ઓગળી ગયા, પણ આપ બોલતા હતા ત્યારે જ મારું અંતર વિંધાતું જતું હતું. મેં સુષુમ્ણા જાગ્રત થતી અનુભવી, બ્રહ્મરંધ્રનો માર્ગ પણ સાંપડ્યો. એટલે તે જ ઘડીથી મારું જ્ઞાન લક્ષ્યવેધી બની ચૂક્યું હતું. એમાં આપે કહ્યું કે સુષુમ્ણાને જાગ્રત કરવાનું સાધન ભગવાન કે સંત છે, એટલે તરત જ મેં આપને પીછાની લીધા. બસ પ્રભુ, વિના કારણ આપનો અનાદર અને દ્રોહ કરતો આવ્યો છું. મારા ગુના માફ કરો. આપ ભગવાન સાચા, મને આપનો આશ્રિત બનાવો. સત્સંગી કરો, સત્સંગી કરો મને પ્રભુ. ભલે ખૈયા, હમણાં જ તમારા કુટુંબને અને જેને જેને સત્સંગી થવું હોય તે બધાયને અમે વર્તમાન ધરાવી, કંઠી પહેરાવી સત્સંગી કરીશું. વાહ, બહુ દયા કરી મહારાજ. ત્યારે એક સેવા કરો. શું મહારાજ? અમારા 1 દિવસના ભગવાનને અમે લાડવા જમાડવાનું વચન આપ્યું છે, તેનું કંઈક કરવું પડશે. મહારાજ, આપને બધાય સાધુ સંતોને અમે આખા સંઘને આજે મારા તરફથી લાડવાની રસોઈ. બ્રહ્માનંદ સ્વામી રાજી કે? મહારાજ, મારા 60 શિષ્યોના પણ આમંત્રણ છે, એટલે આજથી 60 દિવસ સુધી લાડવાની રસોઈ જમવા પધારવાનું છે સૌએ. બ્રહ્મમુનિ, તમારું ભગવાનપણું તમે આ લાડવામાં જ વાપરી નાખ્યું લાગે છે. 60 દિવસ સુધી લાડવા, તમારું ભગવાનપણું તો ભારે સ્વાદિયું. મહારાજ, હવે ફરી ભગવાન થવાનું કહેશો માં?
અને આમ હળવી ગમ્મત વચ્ચે ખૈયા ખત્રી ખરા સત્સંગી થયા. બ્રહ્માનંદ સ્વામીને વ્યવહારિક કાર્યોમાં પણ મહારાજ ખાસ સાથે રાખતા. તેમની કલા સૂઝ અને વ્યવહાર કૌશલ્યનો ઉપયોગ શ્રીજી મહારાજે લગભગ તમામ મંદિરોના નિર્માણ પ્રસંગોએ કર્યો હતો. જો કે તેમાંય વડતાલ મંદિરના નિર્માણમાં બ્રહ્માનંદ સ્વામીનું અદ્ભુત વ્યક્તિત્વ અંકિત થયું છે. ચાલો વડતાલ મંદિરના ઇતિહાસમાં ડોકિયું કરીએ. બ્રહ્માનંદ સ્વામીની વ્યવહાર કુશળતા, વિપરીત સંજોગો સામે બાદ ભીડીને કાર્ય પાર પાડવાની હામ અને સાથે સાથે તેમની ઉત્કૃષ્ટ સમજણ અને મહારાજ પ્રત્યેની પરાત્પર ભક્તિનો તેમાંથી ખ્યાલ આવે છે. સ્વામી, આ અક્ષરાનંદ સ્વામી મહારાજ ત્યાંથી આવ્યા છે. ઓહો, આવો આવો. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. કેમ છો સ્વામી? મહારાજનું સ્વાસ્થ્ય સારું છે ને? સ્વાસ્થ્ય સારું છે, પણ સ્વસ્થ નથી લાગતા. કેમ એમ કહો છો? સ્વામી, વડતાલના મંદિર વિશે ભાત ભાતની ખબર મહારાજ પાસે આવે છે. મહારાજે આપને 12 રૂપિયા આપીને એક શિખરનું નાનું દેરું કરવાનું કહેલું, પણ આપે કાંઈ 3 શિખરનું ભવ્ય મંદિરનું કામ આદર્યું છે એવા સમાચાર છે. જોબનભાઈ. જી સ્વામી. આપણે મહારાજે દીધેલ 12 રૂપિયામાંથી કેટલા વાપર્યા છે? સ્વામી, 12 રૂપિયા તો એમને એમ પડ્યા છે હજી. ત્યારે સ્વામીને કહો કે કામ શી રીતે ચાલે છે? સ્વામી, ચરોતરના ચોકમાં દેરું શોભા નહીં. બામણોલી, સંજાયા, વડતાલ વગેરે ઘણા ગામના કુંભારો અહીંયા પૈસા લીધા વિના સેવામાં ઈંટો પાડી આલવાનું કામ કરે છે. આ બ્રહ્માનંદ સ્વામી જાતે જોડી માગી લાવીને એમને જમાડે છે. આ સ્વામીના સત્સંગથી ઘણા મોટા માથાઓએ હવે તો મંદિરના કોમમાં અનાજ પાણીને રોકડા આલી જાય છે. 1 લાખના 9 ઈંટવાળા ચાલે છે. સ્વામી, આવું જબરું કામ કઈ હિંમતથી કરો છો? અરે હિંમત તો જુઓ. આ ભૂમમાં જેમ ખોદાણ થાય એમ પાણી આવે છે. પાયા માટે પથ્થરનું મજબૂત તળ મળે જ નહીં. છેવટે પાયામાં જ 7 લાખ ઈંટો વપરાઈ ગઈ છે. પણ આ બ્રહ્માનંદ સ્વામી હિંમત નહીં આવતા. મારી લૂંટફાટની જિંદગીમાં આટલું વાવરતા મારી હિંમત ના ચાલત. ધન છે ને બ્રહ્માનંદને? હા ભાઈ, એમને ધન્ય તો છે જ, પણ જોબ ને સ્વામી ધન્યતાની હદ છે. ઈ તો મંદિર કેવું થઈ રહ્યું છે એ તો જુઓ. આ ઊંચા ઊંચા 3 ભવ્ય શિખરો, ઉપર કળશ સોનાના મુકાયા છે હો, અને આ પ્રદક્ષિણા પથ, અને આ પગથિયા કેવી રીતે ગોઠવ્યા છે જોયું? તળાવમાં પૂરેપૂરું ખીલે ઉઠેલું કમળ જ જોઈ લો. આવું કમલાકાર મંદિર બીજે ચોય નહીં. મલક આખો તણાશે દર્શન માટે. હવે ધન્યવાદ દેવાય એટલા આલો સ્વામીને. ખમૈયા કરો જોબન, ખમૈયા કરો. આવી ઘણી બધી વાતો મહારાજને મળી છે, અને એટલે જ મહારાજને ચિંતા પેઠી છે કે આવડું મોટું મંદિર કેમ કરીને પૂરું થશે. ભાઈ પગી, આ કામ પાર પાડવા ધન્યની નહીં, પણ ધનની જરૂર પડશે. નાનું સરખું મંદિર કર્યું હોત તો આવતા કાર્તક માસમાં તો મૂર્તિ પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા હતી મહારાજની. મહારાજ અમથા ચિંતા કરે છે ને એવું જ હોય ને તો એમને કહેજો કે જોબનને જાજા નહીં, માત્ર 15 દાડાના એના જૂના ખેલ કરવાની છુટ્ટી આલે. પછી જુઓ, અરે વડતાલની હાથે હાથે બીજું એકાદ શિખરબદ્ધ મંદિર તોડી બંધાય ને એટલું જોડી લાવું. સુરતમાં સમૃદ્ધિ બહુ ઉભરાય છે. એક ખેપ મારી આવું ને
તો ધન 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 ધનના ઢગલા થઈ જાય. જોબન, હજુય તમને જૂની વાતના ઉભરા આવી જાય છે ખરા? સ્વામી મહારાજની ઈચ્છા પૂરી ન થાય એવું બને? ધનની ચિંતા મને હતી, પણ હવે ફિકર નથી. આવતા કાર્તકે એમની ઈચ્છા છે, બરાબર ને? હા મુનિ, આપ તો અનેરા ઉત્સાહમાં છો, પણ મારે તો જેમ છે તેમ ખબર આપવા પડશે મહારાજને. બીજું કાંઈ કેવડાવવું છે? હા, પૂછાયું છે તો કહેજો કે મંદિરના કામમાં મદદ કરે. મદદ એટલે ધનની? મદદ એટલે મદદ, એ સમજી જશે. નહીં તો છેવટે મારી વાત કરજો 15 દાડાની. વાહ, તબડાક તબડાક તબડાક, ઢુશુમ ઢુશુમ, ન બધે ધનના ઢગલે ઢગલા. ઠીક, ત્યારે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વડતાલ મંદિરના નિર્માણનું કાર્ય તો બ્રહ્માનંદ સ્વામીના કૌશલ્યથી ઝડપભેર ચાલવા લાગ્યું, પરંતુ મહારાજને તેની ચિંતા સતત રહેતી. તેમાંય બ્રહ્માનંદ સ્વામીએ મદદ કરવાનું કહેલું, એટલે તેમણે ફરી નિત્યાનંદ સ્વામીને મોકલ્યા. બ્રહ્માનંદ સ્વામી, આ નિત્યાનંદ સ્વામી આયા છે મહારાજ પાસેથી. જય સ્વામિનારાયણ મુનિ. જય સ્વામિનારાયણ સ્વામી. આ જોબને ચોફેર ફેરવીને મંદિર દેખાડ્યું. કામ તો ખરેખર અદ્ભુત છે હો. મારી તો કલ્પનામાં આવું મોટું ને સુંદર મંદિર ના આવે. બધું મહારાજની કૃપાથી થાય છે. બહુ કૃપાવાન છે. કૃપાવાન તો છે જ, પણ થોડા થોડા કોપાયમાન પણ છે હો. કેમ એવું બોલો છો? તમને અક્ષરાનંદ સ્વામીએ નહોતું કહ્યું કે મહારાજને આવતી કાર્તિકે પ્રતિષ્ઠા કરવી છે? એની સામે તમે વળી કામ ઓછું કરવાને બદલે વધારતા જ રહ્યા, અને વળી છેવટે તો મદદ કરવાનું કેવડાવેલું. તેમાં કોપાયમાન થવા જેવું શું છે? શું છે તે મહારાજે આ પત્રમાં લખીને મોકલ્યું છે. લ્યો વાંચો. અરે વાહ! આપની પંસ બિચારી કે કરીએ તેતી દોડ, તેતા પાઉં પસારીએ જેતી લંબી સોડ. અરે સ્વામી, આ તો આશીર્વાદ છે, આશીર્વાદ. ઘણીવાર આપણે વિચાર જ નથી કરતા કે આપણા ધણી કોણ છે, આપણે કોના દીકરા છીએ, આપણી પહોંચ કેટલી મોટી છે. હું અમથો ચિંતા કરતો હતો. હવે મંદિર ઘડીકમાં પૂરું થયું જાણજો, અને પ્રતિષ્ઠા એ કાર્તિકમાં થઈને રહેશે. તો મારે મહારાજને જઈને શું કહેવું? મહારાજની સાખી સામે હું એક સાખી લખી આપું છું, તે લઈ જાઓ અને આપજો મહારાજને. સાહેબ સરીખા સેઠિયા બસે નગર કે માહી, તાકે ધન કી ક્યા કમી, જાકી હુંડી ચલે નવખંડ માહી. લ્યો સ્વામી, લઈ જાઓ. આ તેમાં બધું જ આવી ગયું. છેલ્લે કહેજો કે મંદિર સર્વોપરી કરવું છે. બ્રહ્માનંદ સ્વામીની સાખીથી મહારાજ અત્યંત પ્રસન્ન થયા. બધાયને તેમણે કહ્યું કે બ્રહ્મ મુનિને કેટલો બધો વિશ્વાસ છે આપણા ઉપર. મહેનત કરે છે, ઘણાય પાસેથી સેવાઓ લે છે, પણ સમજણ કેટલી ચોખ્ખી છે કે કાર્ય સિદ્ધ તો મહારાજથી જ થશે, જે તે દાતાઓથી નહીં. કાલે જીવુબા બોલ્યા હતા કે મહારાજ બ્રહ્માનંદ સ્વામીનો સંકલ્પ સિદ્ધ થવા દો, એટલે સાક્ષાત લક્ષ્મીજી જ બોલ્યા છે
માટે હવે બ્રહ્માનંદનો સંકલ્પ સિદ્ધ કરવો જ રહ્યો. મંદિર સર્વોપરી થશે. મહારાજે ઐશ્વર્ય વાપર્યું, ધનના ઢગલા થયા અને મંદિર પણ ખરેખર સર્વોપરી થયું. તેની કલા કારીગરી નિહાળી લોકો મોંમાં આંગળા નાખી જાય. કાર્તિક સુદ બારસના દિને શ્રી હરિએ ધામધૂમથી મૂર્તિ પ્રતિષ્ઠા કરી. મંદિર નિર્માણ માટે બ્રહ્માનંદ સ્વામીની નિપુણતાની પણ ચારે કોર પ્રશંસા થઈ રહી. હવે આ ભવ્ય મંદિરના મહંત પદે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને બેસાડે એની જ વાટ જોવાતી હતી. પરંતુ થયું કંઈક જુદું જ. જેમ રામચંદ્ર ભગવાનને રાજગાદી પર બેસવાના દિવસે જ વનવાસ જવાનું થયું હતું, તેમ પ્રતિષ્ઠા પછી તરત જ મહારાજે બ્રહ્માનંદ સ્વામીને વડતાલ છોડી ગઢડા જવાની અને ત્યાર પછી પોતાની ભેળા ફરવાની આજ્ઞા ફરમાવી. ઘણી આકરી કસોટી હતી, પણ બ્રહ્માનંદ સ્વામી તો આજ્ઞા થતાં જ સભાખંડમાંથી પોતાના ઉતારે પણ ન ગયા અને પોતાનું પોટલું એ સેવકો પાસે ત્યાં જ મંગાવી લીધું. સ્વામી, આ તમારું પોટલું તૈયાર છે. સંધ્યા ટાણે સિંજીવાડે પહોંચી જઈશું, એટલે રાત ત્યાં રહીને સવારે નીકળી જઈશું. આ જોબનભાઈ કંઈક કહેવા માંગે છે. સ્વામી, લોકો ભાતની વાતો ઉડાડે છે તે હોંભળીને મહારાજે આજ્ઞા કરી છે. તમે જરા ખુલાસો તો કરો. આ શું બોલ્યા જોબન? મહારાજ શું નથી જાણતા? એમની ઈચ્છા લોકોની વાતોથી હોય તો આપણે લોકોની વાતોથી આજ્ઞા પાડવાની હોય. એમાં વળી ખુલાસા કેવા? સ્વામી, આપ ગમે તે કહો, અહીંના સત્સંગ સમાજમાં ઘણાના નહીં ગમ્યો. અમે બધા અરજ લઈને જઈએ મહારાજ પાસે. ખબરદાર જોબન, જેવું કરશો તો આપણી વચ્ચે ક્યારેય સંબંધ નહીં રહે, આ કહી દઉં છું. પણ સ્વામી, આપ જ જરા ગમ્મતમાં કોઈ ગતકડું કરીને કરો ને, તોય તે મહારાજ નિર્ણય ફેરવી નાખો. જુઓ, બીજી વાતોમાં ગમ્મત હોય, પણ જોબન, મહારાજની આજ્ઞા અને અનુવૃત્તિ પાળવામાં ગમ્મત ન હોય. સ્વામી, આ તો તમે જીદે ચડ્યા. ના જોબન, આ મારી પરીક્ષા છે અને મારે તેમાં ઉત્તીર્ણ થવું છે. અને મહારાજે તો ઘણી જ કૃપા કરી છે મારા ઉપર. એમણે તો મને એમ કહ્યું છે કે બ્રહ્માનંદ સ્વામી, તમે અહીં મંદિરમાં બંધાઈ રહેશો તો અમને નીત નવા કીર્તનો કોણ સંભળાવશે? અમારે તો તમને અમારી ભેળા રાખવા છે. હવે બોલો, મહારાજની હજુરની સેવા મૂકી દેવી મારે? કોને ખબર ભવિષ્યમાં આ મંદિરનો વ્યવહાર મારે માટે બંધનકારી નીવડે તો? આપને તો કોઈ બંધન નડે એવા નહીં. તો પણ આજ્ઞા એ આજ્ઞા. કોને ખબર મહારાજ બીજાય મંદિરો બાંધવા વિચાર કરે છે, તેમાં મને સેવા સોંપવાના હોય. આ વડતાલમાં પ્રતિષ્ઠા થઈ તે પહેલા મેં કાનોકાન મહારાજને કાશીદાસ મોટાને વચન દેતા સાંભળ્યા હતા કે હાલમાં લક્ષ્મીનારાયણની મૂર્તિઓ પાછી આપી દો. તમારા બોચાસરમાં સર્વોપરી ઉપાસનાનું મંદિર થશે અને અમારા ધામ સહિત જોટે મૂર્તિઓ બિરાજશે. બોચાસરમાં મંદિર થાય એવી એમની ઈચ્છા તો છે જ. એટલે કદાચ એને માટે કે પછી જૂનેગઢ કે મૂળી જેવા મંદિરના કામોમાંય મને રોકવા માંગતા હોય. એ તો જે હોય તે, પણ એમની મરજી લોપવાની મૂર્ખાઈ મારાથી ન થાય. સ્વામી, તમે અમને બધાના માવતરની જેમ આજ સુધી જાળવ્યા, હવે એકાએક જાઓ તો જરા દુઃખ તો થાય ને. સારી વાત કરી. ખરેખર મહારાજ મારી કસોટી કરવાય નથી માંગતા કે પછી બીજા કારણોએ કાને ધરવા નથી માંગતા. મારા પર મહેર કરવા જ માગે છે. એ મારા માવતર છે જોબન. ભરી સભામાં એ મારા માવતર થયા છે, એ વાત હું કેમ ભૂલું?
આ કામમાં મારી કંઈ કસરો રહી ગઈ હશે, ભૂલચૂક થઈ હશે, એને ઢાંકી રહ્યા છે તેઓ. હવે મૂંઝાવાનું કેવું? મને સંભાળી લેવા દો એ વાત. ભરી સભામાં ભૂધરજી તમે માડી થયા છો મારી, બેટાને હેતે બોલાવો, બેટાને હેતે બોલાવો, એ જી અવગુણિયા વિચારી રે, અધમ ઉદાહરણ અવિનાશી તારા, અધમ ઉદાહરણ અવિનાશી તારા, એ જી બિરદની બલિહારી રે, અધમ ઉદાહરણ અવિનાશી તારા. ગહીબાઈ છોડો નહીં ગિરધર, ગહીબાઈ છોડો નહીં ગિરધર, એ જી અવિચલ ટેક તમારી રે, અધમ ઉદાહરણ અવિનાશી તારા, અધમ ઉદાહરણ અવિનાશી તારા, એ જી બિરદની બલિહારી રે, અધમ ઉદાહરણ અવિનાશી તારા, અધમ ઉદાહરણ અવિનાશી તારા. શ્રીજી મહારાજે ખરેખર જ ત્યાર પછી બ્રહ્માનંદ સ્વામી પાસે જે સેવાઓ કરાવી છે તે અદ્ભુત છે. જૂનાગઢના મંદિરનું નિર્માણ કાર્ય પણ મહારાજે તેમને સોંપ્યું હતું. એકવાર નવાબ બહાદુર ખાને બ્રહ્માનંદ સ્વામીને કવિત સંભળાવવા આમંત્રણ આપ્યું. ઘણાએ કહ્યું કે નવાબ આમ તો સારા છે પણ ભારે ગુસ્સાવાળા છે અને ગુસ્સે ભરાય ત્યારે કોઈના નહીં, માટે બહાનું કાઢી આમંત્રણ ટાળો. પણ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, અહીં મંદિર કરીએ છીએ તો નવાબને તેમાં ભેળવવા જોઈએ, અને મારે તો એક પુરાણો નાતો પણ છે તેમની સાથે, એટલે મળવું તો છે જ. ગોપાળાનંદ સ્વામીએ પણ ખાસ કહેવડાવ્યું છે. એમ કહીને તેઓ નવાબ સાહેબના દરબારમાં પહોંચ્યા. स्वामी जी, आपकी तौहीन करना नहीं चाहता. संगीत को मैं खुदाई चीज मानता हूं, और आप जैसे फकीर के मुंह से जो अदायगी होगी वो यकीनन खुदाई खिदमत के काबिल होगी. ना तो मैं फरमान करता हूं ना ही फरमाइश, सिर्फ अर्ज करता हूं. स्वामी जी, कुछ सुनाइए. जरूर सुनाऊंगा. आपको शायद याद नहीं होगा, लेकिन आपका हक भी बनता है. हमारे आपके साथ बड़े पुराने ताल्लुकात है. क्या कह रहे हो? आपके वालिद नवाब साहब हामिद खान जी, वो तो जन्नत नशीन हो चुके हैं. ओह, वो हमारे अजीज दोस्त थे. बहुत पुरानी बात है. खैर, तो सुनिए एक रचना. उसे सवैया कहते हैं. गौर फरमाए. राज भयो कहाँ काज सरयो, महाराज भयो कहाँ लाज बढ़ाई, शाह भयो कहाँ बात बड़ी पत, शाह भयो कहाँ फिराई, देव भयो तो काहू भयो, ओहो मेव बढ़ो तृष्णांग दिखाई,
ब्रह्म मुनि सत्संग बिना सब और भयो तो कहाँ भयो भाई। सुभान अल्लाह, मरहबा मरहबा, इरशाद स्वामी जी इरशाद। क्या बात कह डाली स्वामी जी, वाह क्या अल्फाज चुने हैं और क्या ढाले हैं उनको गाने में। सवैया में सबसे बड़ी बात यही होती है। ब्रह्म स्वामी जी, मैं आपको जितनी मांगो उतनी दौलत दूंगा। आप एक काम कीजिए, आप तो जानते ही होंगे कि हमने इस राज में कितने बड़े बड़े नेकी के काम किए हैं। आप कुछ ऐसी नज्म मेरे लिए भी लिख दीजिए जिसमें मेरी ऐसी तारीफ हो कि आने वाली सदियों तक यहाँ के बाशिंदे उसे याद रखें। लाहौल विला कुवत, ये तो नहीं हो सकता नवाब साहब। क्यों नहीं हो सकता? मुआफ करना नवाब साहब, लेकिन सुना है आप भी एक नमाजी इंसान है, हर रोज 5 वक्त नमाज अदा करते हैं। अगर मैं आपके लिए कविता बनाऊं और ये कहूं कि बदले में आप एक दिन की सिर्फ एक वक्त की नमाज मुझे अदा कीजिए, तो आप करेंगे? क्या बकते हो? मैं जानता हूं ये मुमकिन नहीं है। नमाज तो खुदा के लिए होती है, इंसान के लिए अदा नहीं हो सकती। ठीक फरमाया हुजूर। आप खुदा के बंदे हैं, उसी तरह भगवान स्वामीनारायण मेरे खुदा है, मैं उनका बंदा हूं। मैं सिर्फ उन्हीं के लिए गाता हूं और सिर्फ उन्हीं के भजन कीर्तन लिखता हूं। हुजूर, जिस मुंह से मैंने सुवासित पान चबाए हैं उस मुंह से कोयले कैसे चबा सकता हूं? फिर भी बताइए नवाब साहब, क्या आप खुदा हैं? अल्लाह मेरी तौबा, मैं कहां का खुदा? अगर आप भी इंसान हैं तो हुजूर, जो चीज मैं खुदा के वास्ते बनाता हूं वो इंसान को दे दूं, ऐसा आप चाहेंगे क्या? हरगिज नहीं। लाहौल विला, तुमने तो हमारी आंखें खोल दी ब्रह्मानंद जी। मुझे यकीन हो चुका है कि आप वाकई खुदा के अजीज बंदे हैं। आप उन्हीं के लिए लिखते रहिए और उन्हीं के लिए गाते रहिए। बेअदबी के लिए माफी चाहता हूं। अरे हाँ, आप कह रहे थे कि हमारा आप पर भी हक है और हमारे साथ पुराने ताल्लुकात भी हैं। वो क्या बात थी? हम तो पहली बार मिल रहे हैं। जी नहीं नवाब साहब, बरसों पहले मैं यहां आया था। आपके वालिद हामिद खान जी तो उस वक्त मेरे बड़े अच्छे दोस्त बन चुके थे। मेरी कविताएं, मेरे गाने, मेरी विद्याओं से वो प्रभावित थे। आप छोटे नवाब के रूप में थे उन दिनों, और वालिद की मुराद पूरी करने के लिए मैंने कुछ संगीत विद्या भी आपको सिखाई थी। अरे कहीं आप लाडूदान जी तो नहीं? हाँ, वही हूं मैं। उस वक्त आप लोगों ने मुझे रोकने की भारी कोशिश की थी, मगर मैं रुक न सका। फिर भी जाते जाते आप लोगों ने कहा था कि फिर भी कभी हो सके तो जरूर आना यहां। मैंने भी वादा किया था कि जरूर आऊंगा, और ये लो मैं आ गया। सुभान अल्लाह, माशा अल्लाह लाडूदान जी, वादा निभाकर आप आ गए। बताइए क्या खिदमत करूं मैं आपकी? और ये क्या भेष बना रखा है आपने? आपको क्या चाहिए? कपड़े चाहिए, गहने चाहिए, मोहरे चाहिए? क्या दूं मैं आपको? वो सब मिलता था, मिला भी था, काफी तादाद में मिला था, लेकिन उसे ठुकरा कर ये भेष अंगीकार किया है मैंने, मेरे खुदा के वास्ते। धन और औरतों को छूना भी पाप है अब तो मेरे लिए। बस आपसे मिलना था, मिल लिया।
पुरानी दोस्ती याद करनी थी, कर ली। अब हम चले। अरे हाँ, याद आया। सुना है आप स्वामीनारायण वाले यहाँ कुछ तकिया या मंदिर बना रहे हैं? हाँ, बना रहे हैं। मेरी ही निगरानी तले हो रहा है। अगर आप कहें तो वो बनाने का पूरा खर्च मैं सरकारी खजाने में से दिला दूं। आप जो चाहो वो मदद कर सकता हूं मैं। जी नहीं नवाब साहब, मंदिर तो हमारे जो भक्त लोग हैं वही बनवाएंगे, लेकिन फिर भी आप हमारे कार्य में कुछ मदद करना चाहे तो एक और बात है जिसमें आप हमारी मदद कर सकते हैं। फौरन बताइए, मैं क्या मदद कर सकता हूं? मंदिर बनाने के लिए पत्थर और कई प्रकार की चीजें जो हम दूसरे राज्यों में से लाते हैं, आयात करते हैं, उसके ऊपर जकात बहुत लगती है। हाकिम के पास अदालत में आने जाने में भी बड़ी दिक्कत हो रही है। अगर इसके बारे में कुछ बंदोबस्त हो सके तो कर दें। क्यों नहीं स्वामी जी, अभी बंदोबस्त किए देता हूं। ये तो खुदाई काम है। बख्शी को बुलाओ। हुकुम फरमाए हुजूर। फरमान लिखो। लिखो कि स्वामीनारायण मंदिर की जकात को सरकार ने माफी बख्शी है, तो अब से लागाट का कुछ भी नहीं लिया जाएगा। અને આમ બ્રહ્માનંદ સ્વામીના કૌશલ્યથી છેવટ સુધી મંદિર ઉપર જકાત ન લાગી. આવા અનેક કાર્યો મહારાજે બ્રહ્માનંદ સ્વામી પાસે સિદ્ધ કરાવ્યા બાદ મહારાજે સંવત 1886ના જેઠ સુદ દશમના દિને સ્વધામ ગમન કર્યું અને શ્રી હરિના સ્વધામ ગમન બાદ બરાબર 2 વર્ષ પછી તેમણે પણ જીવન લીલા સંકેલી લીધી. અક્ષરવાસ પૂર્વે તેમણે આચાર્ય મહારાજ, પાર્ષદ ભગુજી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે મોટેરા સંતો, બ્રહ્મચારી, પાર્ષદો, હરિભક્તો આદિને મોળી બોલાવ્યા હતા. જો કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી સ્વયં નાદુરસ્ત હોવાથી આવી શક્યા ન હતા. સ્વામીશ્રીના અંતિમ દિવસનો સંદેશ એ સ્વામી બ્રહ્માનંદનું આખરી રહસ્ય છે. આપણે એનું પણ દર્શન કરી જીવનમાં ઉતારીએ. દેવાનંદ સ્વામી, આજ પછી આ સિતાર તમારો. એનાથી રીઝવતા રહેજો મહારાજને. જેવી આજ્ઞા સ્વામી, પણ જ્યાં સુધી આપ છો ત્યાં સુધી હું એને નહીં અડું. એ ધ્યાનમાં રાખીને જ આજથી કહ્યું છે. હવે આ દેહ રહેવાનો નથી. બધાને બોલાવીને મળી લીધું. સ્વામી, આપે બધાને બોલાવ્યા ને તેમાં જૂનાગઢના ગુણાતીતાનંદ સ્વામીને ખાસ ભારપૂર્વક તેડાવ્યા. તેનું શું કારણ? આખરી ક્ષણોમાં એમના જેવા પડખે હોય તો સારું. એમની વાતો સાંભળતા જવાય. વાતો કરનારા તો ઘણાય છે સત્સંગમાં, પણ એ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની વાત જ ન્યારી. દેવાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ તમે માનો છો તેવા સાધુ નથી. હું તો સાધુનું પરીક્ષણ 3 પ્રકારે કરતો આવ્યો છું. ખરા સાધુ એ જે મહારાજની આજ્ઞામાં રહેનાર હોય, મરજીમાં રહેનાર હોય અને પંચ વર્તમાનમાં પરિપૂર્ણ હોય.
ગુણાતીતાનંદ ત્રણેય વાતે પરિપૂર્ણ છે. પંચવર્તમાન અંગે તો મહારાજે એકવાર સભામાં બધાને એકબીજાના જામીન થવાનું કહેલું. તે વખતે ગુણાતીતાનંદ બાકી રહી ગયેલા ત્યારે મેં ગમ્મતમાં પૂછ્યું કે આમના જામીન કોણ થશે? ત્યારે જે ભાવમાં આવીને મહારાજ બોલ્યા હતા કે તેમના તો અમે નિરંતરના જામીન છીએ, તે હું ભૂલી શકતો નથી. બીજી પણ એક વાત છે સ્વામી, 500 પરમહંસોમાં એક આ ગુણાતીતાનંદ એવા બળવીર સંત પાક્યા કે જે છડે ચોક છાતી ઠોકીને મહારાજના સર્વોપરીપણાની અને પ્રગટપણાની વાતો કરે છે. મહારાજ ગયા પછી આ 2 વર્ષમાં તેમની વાતોથી સોરઠમાં સત્સંગ કેટલો ફૂલ્યો ફાલ્યો છે. સ્વામી, એમને ખાસ બોલાવીને મેં પ્રથમ જ કહી દીધું કે સ્વામી, અમે તો અક્ષરધામમાંથી જ્ઞાનની ગાંસડીઓ બાંધીને લાવ્યા હતા, તે એમને એમ બાંધીને પાછી લઈ જઈએ છીએ. પણ આપે તે છોડી છે અને 2 ધડક રીતે વાતો શરૂ કરી છે, તો હવે તેમાં સોપો પડવા ન દેતા. મહારાજનો જેમ છે એમ મહિમા પ્રવર્તાવજો. ઓહો, ગુણાતીતાનંદ સ્વામી આવા મોટા સદગુરુ છે? મહારાજ કહેતા કે એમની મોટપનો પાર નથી, એ તો ભવિષ્યમાં લોકો જાણશે. બસ, મહારાજનું તીડું આવી ગયું છે સ્વામી. સ્વામી, કોઈ છેલ્લો સંદેશો આપતા જજો. સવારે જ ગુણાતીતાનંદની વાતમાં આવેલું કે મહારાજ એક યા બીજા સ્વરૂપે સત્સંગમાં સદાય પ્રગટ રહેશે. સ્વામી, આપણને તો મહારાજ સહજાનંદ રૂપે મળ્યા અને આપણે તો તેમને યથાશક્તિ સેવી લીધા. પણ હવે પછીની અનંત પેઢી સુધી પણ મહારાજ એક યા બીજા સ્વરૂપે પ્રગટ રહેવાના છે. તો જેને જે સ્વરૂપ મહારાજ પ્રાપ્ત થાય તેને તે સ્વરૂપને આપણી જેમ જીવનભર અને આખરી શ્વાસ સુધી સેવી લેવા જોઈએ. જીવન પણ એમને માટે નિછાવર કરી દેવું અને મરવું પણ એમને માટે જ બહેતર. જો મેં કીર્તનમાં નથી લખ્યું, રે શિર સાટે નટવર ને રે પાછા તે પગલા રે રંગ સહિત હરીને રઠીએ રે ખાખ વાગે પાછા નવઠીએ બ્રહ્માનંદ કહે ત્યાં મરી મઠીએ બ્રહ્માનંદ કહે ત્યાં મરી બ્રહ્માનંદ કહે ત્યાં મરી મઠીએ બ્રહ્માનંદ કહે ત્યાં મરી મઠીએ બ્રહ્માનંદ કહે